केमिस्ट्री की दुनिया के दोस्तों, स्वागत है आपका इन द चैनल केमिस्ट्री बाय कुणाल सर चैंपियंस। आई एम कुणाल sir with 7 years of teaching experience in state board, CBSE board and ISC board with board examinations and also mentored a G-NEET aspirants. Right. So friends, this is the series based on organic chemistry अर्थात कार्बनिक रसायन विज्ञान। जो 11th અને 12th નો જેટલો બી સિલેબસ છે એમાં રસાયણ વિજ્ઞાનનો સિલેબસ ટોટલ 3 એરિયામાં ડિવાઇડેડ છે, જેમાંથી એક એરિયા છે આપણું ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કાર્બનિક રસાયણ વિજ્ઞાન, રાઈટ। હવે ઇવન 12th નું તો 4th સેમેસ્ટર આખું જ કાર્બનિક રસાયણ વિજ્ઞાન ઓર્ગેનિક કેમિસ્ટ્રી પર બેઝ છે। હવે એ 4th સેમેસ્ટર અથવા 11th ના જેટલા બી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના ચેપ્ટર્સ છે, જો એને સમજવા હોય તો બેઝ પાવરફુલ હોવું જોઈએ। અને આ જે સિરીઝ છે એમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો બેઝ ફ્રોમ બેઝિક ટુ એડવાન્સ લેવલ કન્સેપ્ટ 110% પાવરફુલ થશે, રાઈટ। બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ફર્સ્ટ સેશન થી સ્ટાર્ટ થઈ એન્ડ લાસ્ટ સેશન સુધી વર્ડ ટુ વર્ડ કનેક્ટ વિથ મી, બી વિથ મી, કરેક્ટ। સો લેટ્સ બિગિન ધ શો। એન્ડ કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં તમને કાર્બન કરતા બી મોટા બનાવવા માટે લેટ મી બીકમ અ સ્મોલર વન, રાઈટ, આટલું ચાલશે। તો રસાયણ વિજ્ઞાન ને ટોટલ આપણે હમણાં વાત કરીએ એમ 3 ભાગમાં ડિવાઈડ કર્યું છે, બરાબર? કયા કયા ભાગ? કાર્બનિક રસાયણ, અકાર્બનિક રસાયણ અને ભૌતિક રસાયણ। હવે જુઓ, ભૌતિક રસાયણમાં જનરલી મોલ પદ્ધતિ અથવા મોલ કન્સેપ્ટ અને પ્રક્રિયકો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે ભૌતિક રસાયણમાં એ છે મોલ પદ્ધતિ, પછી પ્રક્રિયકો અને નિપજોની ગણતરી, અને તમને ખ્યાલ હશે સંતુલન અથવા ઘન અવસ્થા, વાયુ અવસ્થા, આ બધા જે ચેપ્ટર્સ છે ભૌતિક વિજ્ઞાનનો ભાગ છે। વાત કરીએ અકાર્બનિક રસાયણ વિજ્ઞાનની, તો અકાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આવર્ત કોષ્ટકના જેટલા બી ચેપ્ટર છે, એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ, બરાબર ને, એના પછી ધાતુ કર્મવિધિ, આ બધા તેનો ભાગ છે, અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ભાગ છે। કાર્બનિક રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કાર્બનનું સલ્તનત, કાર્બનનું રાજ્ય। વાત એવી હતી કે કાર્બન ને આવર્ત કોષ્ટકનો કેપ્ટન બનાવ્યો વૈજ્ઞાનિકોએ। એના અલગ અલગ કારણો છે, એમાંથી મુખ્ય 2 કારણ છે, કાર્બન કાર્બન પરમાણુની બંધ ઉર્જા અને કાર્બનની કેટેનેશનની ક્ષમતા। આ 2 કારણોને લીધે કાર્બન પોતાનું એક અલગ જ અમ્પાયર, એક અલગ જ રાજ્ય બનાવ્યું અને એને નામ આપ્યું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે કાર્બનિક રસાયણ વિજ્ઞાન, બરાબર। તો કાર્બનિક રસાયણ એટલે કોનું રસાયણ? કાર્બનનું રસાયણ, કાર્બનનું વિજ્ઞાન, કાર્બનના અલગ અલગ સંયોજનોનું વિજ્ઞાન, બરાબર છે, જે આપણું આ સિરીઝનો એરિયા છે, રાઈટ। તો હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં 11th ના 12th એન્ડ 13th ચેપ્ટર એન્ડ 12th ના મેં તમને કીધું એમ આખું 4th સેમેસ્ટર આ એરિયામાં બિલોંગ કરે છે, રાઈટ। તો લેટ્સ બિગિન ધ ટુડેઝ મેનુ। આજના મેનુમાં આટલું છે। કાર્બનિક રસાયણ વિજ્ઞાનની હિસ્ટ્રીથી શરૂઆત કરીશું, ગૌરવવંતો ઇતિહાસ, એના પછી કાર્બનની અથવા કોઈ પણ રાસાયણિક સંયોજનોની બંધ રચના, કાર્બનની ચતુસંયોજકતા એટલે કાર્બનના એક નહીં 4 ભુજાઓ છે, 4 ભુજાવાળો કાર્બન છે, બરાબર છે, યસ। વિદ્યુત ઋણમયતા એન્ડ સંકરણ વચ્ચેનો સંબંધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ લોજિકલ કન્સેપ્ટ। ધેન સિગ્મા અને પાઇ બંધની આપણે ગણતરી કરીશું। સિગ્મા પાઇ બંધ શું છે આપણે રાસાયણિક બંધન રચનામાં સમજી ચૂક્યા છીએ। બંધારણીય અને 3D નિરૂપણ કાર્બનિક સંયોજનોનું કેવી રીતે કરવાનું, ટોપિક વાઇઝ ક્વેશ્ચન જે બોર્ડ માટે જરૂરી છે એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડીપીપી જે ગુજકેટ અને કોમ્પિટિટિવ સેક્શન્સ માટે ઇમ્પોર્ટન્ટ એરિયા છે, એ લાસ્ટમાં જોઈશું, બરાબર છે। મારો ટ્રાય એવો રહેશે કે દરેક ટોપિક પર આધારિત પ્રશ્નો અને ડીપીપી ડ્યુરિંગ ધ સેશન્સ તમને કરાવી દઈશ, બરાબર, ઓકે। તો ધીસ ઇઝ ધ હિસ્ટ્રી। જો કાર્બનિક રસાયણ જ્યારે શરૂમાં વાત છે 400-500 વર્ષ પહેલાની વાત છે કે જ્યારે રસાયણ વિજ્ઞાનની નવી શરૂઆત હતી, એ વખતે કાર્બનિક અને અકાર્બનિક 2 સંયોજનો બની ચૂક્યા। હવે વૈજ્ઞાનિકોએ શોધ કર્યું તો એમને ખબર પડી કે આ જેટલા બી કાર્બનિક સંયોજનો છે ને, આ બધા જ કાર્બનિક સંયોજનોનો સ્ત્રોત છે જીવંત પદાર્થો। હવે જીવંત પદાર્થો એટલે કોણ? તો જીવંત પદાર્થો એટલે વનસ્પતિ અને પ્રાણીઓ।
વી આર ઓલ્સો સોશિયલ એનિમલ, તો આપણે બી પ્રાણીમાં આવી ગયા, બરાબર ને, સામાજિક પ્રાણી. તો જેટલા બી વનસ્પતિ અને પ્રાણીઓ છે, ફક્ત ને ફક્ત આ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જ કાર્બનિક સંયોજનો બને એવી શરૂઆતમાં એક ધારણાથી, એક અંધશ્રદ્ધા હતી, અને એના આધારે કાર્બનિક સંયોજનોની વ્યાખ્યા કે જે ખોટી પછીથી સાબિત થઈ કે ભાઈ જીવંત સ્ત્રોતમાંથી મળતા પદાર્થોને જ કાર્બનિક રસાયણો કહે છે. હા, હવે આ દરમિયાન એક વૈજ્ઞાનિક આયા, નામ હતું એમનું બર્ઝેલિયસ, અંગ્રેજ વૈજ્ઞાનિક હતા. તો આ અંગ્રેજ વૈજ્ઞાનિક એવું કીધું કે ભાઈ આ વાત સાચી છે, કાર્બનિક સંયોજનોના નિર્માણ માટે જૈવ શક્તિ જવાબદાર છે. જૈવ શક્તિ એટલે મારા તમારામાં એક જીવ છે, આ જીવ ના હોવાના કારણે જે શક્તિ છે એ જ કાર્બનિક સંયોજનોના નિર્માણ માટેનો જવાબદાર તાકાત છે, વાઇટલ ફોર્સ જેને કહેવાય, બરાબર છે. અને એમને એ બી કન્ફર્મ કર્યું કે ભાઈ વાત સાચી છે, કાર્બનિક સંયોજનો કુદરતી સ્ત્રોત દ્વારા જ મળી શકે છે, અર્થાત માનવમાં એવી હિંમત, એવી તાકાત, એવી બુદ્ધિ ક્ષમતા નથી કે કાર્બનિક સંયોજનોને પ્રયોગશાળામાં બનાવી શકે. કોણે કીધું આવું? બર્ઝેલિયસની આવી અભિધારણા હતી. બર્ઝેલિયસને આવું સ્ટેટમેન્ટ આપ્યું. એના પછી એક વૈજ્ઞાનિક આયા, બે ત્રણ વૈજ્ઞાનિકો હમણાં પછી બી બીજા આયા, જેમાંથી પહેલા અને મુખ્ય વૈજ્ઞાનિક છે વોહલર, જેમને વાહ લોકોએ કરી એવું કામ કર્યું. એમને સાબિત કર્યું કે ભાઈ આ વાત ખોટી છે, બર્ઝેલિયસ દાદાની વાત ખોટી છે. કઈ ખોટી વાત છે? તમને કીધું કે જુઓ ભાઈ, આ જેટલા બી કાર્બનિક રસાયણો છે ને, એ તમે અકાર્બનિક રસાયણ એટલે કે અકાર્બનિક સંયોજનોમાંથી બનાવી શકો છો, એન્ડ પ્રયોગશાળામાં પણ એનું નિર્માણ શક્ય છે. એની માટે જૈવિક સ્ત્રોતની જરૂર નથી. યસ, તો સૌથી પહેલું જે એમને પ્રયોગ કર્યો છે આ તો શું કર્યું? કોને? વોહલરે, અ વેરી યંગ એન્ડ હેન્ડસમ મેન, રાઈટ. તો વોહલરે એવું સાબિત કર્યું કે ભાઈ અમોનિયમ સાયનેટ એ કાર્બનિક સંયોજન છે કે અકાર્બનિક સંયોજન છે? અકાર્બનિક સંયોજન છે, કારણ કે એમાં કાર્બન નથી. તમે કહેશો આ સી છે ને, એવરી સી ડઝન્ટ મીન કાર્બન. એ સાયનેટ, જેમ ક્લોરોનું શોર્ટ ફોર્મ Cl થાય, એવી રીતે સાયનેટ અથવા આઇસોસાયનેટ એટલે Cn અથવા Nc થાય, બરાબર. તો એમોનિયમ સાયનેટ એક અકાર્બનિક સંયોજન છે. એમાંથી એમણે કાર્બનિક સંયોજન બનાવ્યું જે શું હતું? યુરિયા હતું. તો આ યુરિયા શું છે? કારણ કે એમાં આ જે છે કીટો સમૂહ આને કહેવાય, બરાબર. ઓકે, તો આ શું છે? યુરિયા છે. યુરિયા શું છે? કાર્બનિક સંયોજન છે. તો વોહલરે સાબિત કર્યું કે ભાઈ અકાર્બનિક સંયોજનમાંથી કાર્બનિક સંયોજન બનાવી શકાય છે. હવે વોહલરના બીજા લાઈનમાં બીજા બે ત્રણ વૈજ્ઞાનિકો આવ્યા, જેને વોહલરની વાતને સિરિયસલી લઈ અને અલગ અલગ પ્રયોગો ચાલુ કર્યા. એમાંથી પહેલો પ્રયોગ હતો, વોહલર પછીનો પ્રયોગ હતો કોનો? વેરી સિનિયર પ્રોફેસર, એંગ્રી પ્રોફેસર કોલ્બેભાઈ. તો કોલ્બેભાઈએ અકાર્બનિક સંયોજનમાંથી, જો કોલ્બે એમનું આખું જીવન કાર્બોક્સિલિક એસિડ અને એના વ્યુત્પન્નો પર પ્રસાર કર્યું હતું. તો સૌથી પહેલું સંયોજન કોલ્બે CH3COOH. આ CH3COOH એટલે શું? આનું IUPAC નામ ઇથેનોઇક એસિડ છે. તમને આ GOC સિરીઝમાં IUPAC નામકરણ પર એક્સપર્ટ બનાવવાની જવાબદારી હું લઉં છું, બરાબર છે. હમણાં આને યાદ રાખી લો કે આ સંયોજનને ઇથેનોઇક એસિડ કહેવાય. કોલ્બે અકાર્બનિક સંયોજનમાંથી ઇથેનોઇક એસિડ બનાવ્યું. અચ્છા, ઇથેનોઇક એસિડમાં કાર્બન છે કે નહીં? યસ છે, 2 કાર્બન છે પાછા. તો ફાઇનલી કોલ્બે એ બી કીધું કે ભાઈ વાત બરાબર છે, અકાર્બનિક સંયોજનમાંથી કાર્બનિક સંયોજન બનાવી શકાય. એના પછી આ વૈજ્ઞાનિક બર્થલોટે મિથેન એટલે કે CH4 કાર્બન ડાઇસલ્ફાઇડ કે જે અકાર્બનિક સંયોજન છે CH2, એમાંથી બર્થલોટે મિથેન બનાવ્યું. તો ફાઇનલી એક સ્ટેટમેન્ટ આવ્યું, એક વસ્તુ નક્કી થઈ, એક નિયમ બન્યો કે ભાઈ કાર્બનિક સંયોજનોને પ્રયોગશાળામાં કાર્બનિક સંયોજનમાંથી બનાવી શકાય છે. હા, જૈવિક સ્ત્રોતમાંથી મળે છે વાત બરાબર, પણ ફક્ત જૈવિક સ્ત્રોતમાંથી જ મળે છે વાત ખોટી. હવે તમે વિચારશો કે ભાઈ તો પછી કાર્બનિક સંયોજનો કહેવાય કોને? કાર્બનિક સંયોજનોની વ્યાખ્યા શું? બરાબર. ઓકે, તો નામ પરથી તમને થોડી ઘણી કાપલી તો મળી ગઈ કે કાર્બન હોવો જોઈએ. હવે મોદી સાહેબ અને અમિત શાહ જેવા બે ભાઈબંધો, અને આ બે ભાઈબંધોએ આ દુનિયાની રચના કરી જેને આપણે કાર્બનિક સંયોજનો કહીએ છીએ. એ કયા બે ભાઈબંધો છે? તેમાંથી એક છે કાર્બન और दूजा है हाइड्रोजन. ઓકે, તો મુખ્યત્વે કાર્બન, C for કાર્બન and H for હાઇડ્રોજન. તો કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનોને અથવા તેમના વ્યુત્પન્નોને કાર્બનિક સંયોજન કહેવાય. તમે કહેશો વ્યુત્પન્ન એટલે શું? એક ઉદાહરણ આપો. દૂધ એક મુખ્ય સંયોજન છે,
પણ પનીર, છાશ, દહીં, માખણ, આઈસ્ક્રીમ, આ બધા શું છે? તો આ બધા દૂધના વ્યુત્પન્નો છે. તો વ્યુત્પન્ન એટલે એમાંથી બનાવેલા સંયોજનો. તો કાર્બન અને હાઇડ્રોજન યુક્ત સંયોજનોને શું કહેવાય? અથવા હાઇડ્રોકાર્બન યુક્ત સંયોજનો અથવા એમના વ્યુત્પન્નોને શું કહેવાય? કાર્બનિક સંયોજનો કહેવાય. વ્યાખ્યા લખી લેજો. બરાબર છે. તો હવે ઉદાહરણ જોઈએ આપણે કાર્બનિક સંયોજનોના. કે ભાઈ મિથેન એટલે CH4, પછી ઇથેન એટલે CH3CH3, એના પછી વ્યવહારુ ઉદાહરણ જોઈએ તો પેટ્રોલ, બેન્ઝીન એટલે કે C6H6, ડીઝલ, આ બધા શું છે? આ બધા કાર્બનિક સંયોજન છે. ચલો એક બીજું ઉદાહરણ લો, PCl4. તમે કહેશો આમાં હાઇડ્રોજન નથી, પણ ભાઈ આ CH4 માં જે 4 હાઇડ્રોજન છે ને એના હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરીનના વિસ્થાપનથી બનેલું સંયોજન છે, એટલે વ્યુત્પન્ન તો કહેવાય. તો CCl4 પણ કાર્બનિક સંયોજન છે. CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ, બરાબર છે. એના સિવાય હજી એક સંયોજન જોઈએ જે તમે કોઈને સ્મેલ કરાવો ને તો એ બેહોશ થઈ જાય, CHCl3 એટલે કે ક્લોરોફોર્મ, બરાબર છે. યસ. એના સિવાય બીજા હું તમને ઉદાહરણ આપું છું. CH2. તમે કહેશો આ કાર્બનિક છે કે નહીં? આ કાર્બનિક સંયોજન નથી. તમે કહેશો કાર્બન તો છે ને ભાઈ, પણ એમાં હાઇડ્રોજન નથી અથવા હાઇડ્રોજનના વ્યુત્પન્ન નથી, બરાબર ને? એટલે CH2 અકાર્બનિક સંયોજન છે. તમારા નાકમાંથી, મારા નાકમાંથી જે બહાર આવે છે CO2, કાર્બન ડાયોક્સાઇડ, અકાર્બનિક સંયોજન છે. એક ઝેરીલું સંયોજન છે CO, કાર્બન મોનોક્સાઇડ, આ પણ કેવું છે? અકાર્બનિક સંયોજન છે. તમે લેબમાં જેટલા બી એસિડ બેઝ યુઝ કરો છો, NaCl, H2SO4, NaOH, HCl, આ બધા શું છે? NaOH એટલે કે કોસ્ટિક સોડા, આ બધા શું છે? આ બધા અકાર્બનિક સંયોજન છે. ચાલો તો આ ઉદાહરણો લખી લો, કાર્બનિક સંયોજન અને અકાર્બનિક સંયોજન. આ બધા ઉદાહરણ શેના છે? અકાર્બનિક સંયોજનના છે, બરાબર છે. યસ. હવે આ જેટલા બી કાર્બનના સંયોજનો છે અથવા એના વ્યુત્પન્નો છે એ બધામાં મુખ્યત્વે સહસંયોજક બંધ બને છે, પરંતુ રસાયણ વિજ્ઞાનમાં કુલ 3 પ્રકારના બંધ અસ્તિત્વ ધરાવે છે. મુખ્ય 3 પ્રકારના બંધ અસ્તિત્વ ધરાવે છે, જેમાંથી એક છે સહસંયોજક બંધ, બીજું ધાત્વીય બંધ અને ત્રીજું છે આયનીય બંધ. શરૂઆત આપણે આયનીય બંધથી કરીએ. જુઓ, એના નામ પરથી જ એની કાપલી છે. હું તમને પૂછું આયનીય બંધ કોની કોની વચ્ચે બને? તો આયનીય બંધ આયનો વચ્ચે બને. આયનોના 2 પ્રકાર. ઉદાહરણ લઈએ કે ભાઈ ધન આયન Na+ અને ઋણ આયન Cl-, આ બંનેનું મિલન થાય. અચ્છા, આયનીય બંધ બનવા માટે ઇલેક્ટ્રોનની આપલે થાય. આપલે મતલબ શું? કે એક પરમાણુ કે જે ધન આયન બને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન એનું આપી દે, અને પેલું જે પરમાણુ જે ઋણ આયન બને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રોન લઈ લે. તો આ રીતે આયનીય બંધ બને. આયનો વચ્ચે બનતો બંધ એટલે આયનીય બંધ. અને જનરલી હવે એક ટ્રીક આપું છું, ધ્યાનથી સાંભળો. જનરલી ધાતુ અને અધાતુ વચ્ચે બનતા બંધને શું કહેવાય? આયનીય બંધ કહેવાય. ધાતુ અને અધાતુ ये वायर ધાતુ અને અધાતુ વચ્ચે બનતા બંધને શું કહેવાય? આયનીય બંધ કહેવાય. પછી વાત કરીએ આપણે ધાત્વીય બંધની. તો ધાતુના પરમાણુ એટલે કે ધાતુ અથવા ધાતુ પરમાણુ વચ્ચે જે બંધ બને એને ધાત્વીય બંધ કહેવાય. અને ધાત્વીય બંધ એ વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન એટલે ગમે તે રખડપટ્ટી કરતા હોય ને એવા ઇલેક્ટ્રોન, વિસ્થાનીકૃત ઇલેક્ટ્રોન અને ધન વીજભારિત ધાતુનું ધન વીજભારિત કેન્દ્ર વચ્ચે જે બંધ બને, ધન વીજભારિત કેન્દ્ર વચ્ચે બનતા બંધને, આ બંને વચ્ચે લાગતું આકર્ષણ બળ જવાબદાર છે ધાત્વીય બંધ બનવા માટે. ભાગીદારી, દોસ્તી, ભાગીદારીથી જે બંધ બને, એટલે કે કાર્બનિક સંયોજનોમાં બધા જે બંધ છે એ કેવી રીતે બને છે? ભાગીદારીથી. તેની ભાગીદારીથી ભાઈ, તો અહીંયા આગળ આપલે શેની થઈ હતી? ઇલેક્ટ્રોનની. તો ભાગીદારી બી શેની થાય? ઇલેક્ટ્રોનની. તો અધાતુ. અચ્છા, કાર્બન અને હાઇડ્રોજન બંને ધાતુ છે કે અધાતુ? તો એમના રાસાયણિક ભૌતિક ગુણધર્મોના પ્રમાણે એ બંને કેવા છે? અધાતુ. તો ઉદાહરણ બી લઈ લઈએ કે ભાઈ કાર્બન બી અધાતુ, હાઇડ્રોજન બી અધાતુ. તો આ બંને વચ્ચે શું થશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અને આ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બનશે એને શું કહેવાય? એને સહસંયોજક બંધ કહેવાય. બંધ બને કેમ એ તમને ખબર છે? અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. અષ્ટક એટલે શું છે? તો ભાઈ કોઈ પણ પરમાણુની એવી તમન્ના છે કે ભાઈ મારી આજુબાજુ 8 ઇલેક્ટ્રોન હોય અથવા સંયોજકતા કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય, અને સંયોજકતા કક્ષક સંપૂર્ણ ભરવા માટે એમાં 8 ઇલેક્ટ્રોન હોવા
જોઈએ, જેને આપણે અષ્ટકના નિયમ તરીકે ઓળખીએ છીએ. તો આ બધા બંધ બન્યા અષ્ટક પૂર્ણ કરવા માટે, સ્થાયી થવા માટે. અને કાર્બનિક સંયોજનોમાં જે બંધ બનશે એ કયો બંધ હશે? કમ્પલસરી કાર્બનની જે 4 ભુજાની વાત છે એ ચારે ચાર ભુજાઓ સહસંયોજક બંધ જ બનાવશે, અર્થાત ભાગીદારી જ કરશે ઇલેક્ટ્રોનની. હવે વાત કરીએ આ જે 4 ભુજાની હું વાત કરું છું એ શું છે? તો એને આપણે કહીએ છીએ કાર્બનની ચતુસંયોજકતા. અર્થાત કાર્બન પોતાના જેવા જ બીજા કાર્બન અથવા અન્ય પરમાણુ જેવા કે હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન આ બધા સાથે 4 બંધ બનાવવા માટે સક્ષમ છે અને એને જ કાર્બનની ચતુસંયોજકતા કહેવાય. હવે જુઓ, ચતુસંયોજકતા મતલબ કે ભાઈ કાર્બન 4 બંધ બનાવશે. 4 બંધ બનાવશે મતલબ એની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. તો કાર્બનની સંયોજકતા કક્ષક કઈ છે આપણને ખબર છે, 2s2 2p2. આ કાર્બનની સંયોજકતા કક્ષક છે. તો એમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? ભાઈ 4 ઇલેક્ટ્રોન છે. તો કાર્બનની સંયોજકતા કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન. પણ એક પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ શું છે કે જો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરવી હોય તો એ ચારે ચાર ઇલેક્ટ્રોન સિંગલ અવસ્થામાં હોવા જોઈએ, કપલ ફોર્મમાં ના હોવા જોઈએ, કેમ કે કપલ બીજા કોઈ જોડે ભાગીદારી નહીં કરે. તો હવે કાર્બન હોશિયાર છે. કાર્બનને આ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે શું કર્યું કે એની જો અંદરની કક્ષા કોઈ દિવસ બંધ નિર્માણમાં કે સંકરણમાં ભાગ નહીં લે, સંયોજકતા કક્ષક જ બંધ નિર્માણ અથવા સંકરણમાં ભાગ લેશે. તો 4 કક્ષકો, કાર્બનને ખબર પડી ગઈ કે ભાઈ જો આપણે 4 બંધ બનાવવા હોય ને તો આપણે જોડે 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષક, ગલત, 4 બંધકારક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક, એટલે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક. તો એને શું હોશિયારી કરી કે આ 2s કક્ષકમાં જો 2px અને 2py કક્ષકમાં તો સિંગલ ઇલેક્ટ્રોન છે એટલે તો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ છે 2s કક્ષકનો કે એમાં કપલ છે અને આ 2pz બિચારું થનથન ગોપાલ છે, ખાલી છે. તો આ 2s કક્ષકે શું કર્યું કે એનો એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં મોકલ્યો અને 2s કક્ષક એટલે નીચી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી ઉર્જાનું શોષણ કરી અને ઊંચી ઉર્જા ધરાવતી કક્ષક 2pz માં મોકલ્યો. તો હવે ફાઇનલી આ 4 કક્ષકો સંકરણ અથવા બંધ નિર્માણ માટે તૈયાર થઈ. સંકરણ એ એક જ પરમાણુની અલગ અલગ કક્ષકો, સમાન ઉર્જા અને લગભગ સમાન આકાર, લગભગ સમાન ઉર્જા અને આકાર ધરાવતી કક્ષકો વચ્ચે જે થાય એને સંકરણ કહેવાય. અને બે અલગ અલગ પરમાણુની પરમાણ્વીય કક્ષકો વચ્ચે જે થાય એને બંધ નિર્માણ કહેવાય. તો કાર્બને શું કર્યું કે આ 4 કક્ષકોને કામે લગાડી અને અલગ અલગ પ્રકારના સંકરણ બનાવ્યા, જેમાંથી મુખ્યત્વે sp3 sp2 અને sp ત્રણ પ્રકારના સંકરણ છે. જો ભાઈ તમે કહેશો કે અમે ઓળખીએ કેવી રીતે, તો સિમ્પલ છે. આ કાર્બન ની આજુબાજુ તમને 4 બંધ દેખાય છે. આ કાર્બનની આજુબાજુ તમને ઓછામાં ઓછો એક દ્વિબંધ અને બાકીના 2 એકલ બંધ દેખાય છે. અને આ કાર્બનની આજુબાજુ તમને ઓછામાં ઓછો એક ત્રિબંધ અને એક એકલ બંધ દેખાય છે. તો કાર્બન 4 ભુજા વાળો છે. 4 ભુજા મતલબ એના 4 હાથ છે. બને એવું કે 4 માંથી 2 હાથ અથવા 3 માંથી એક સાથે એક દ્વિબંધ અથવા ત્રિબંધ બનાવવામાં વપરાયેલા હોય. હવે આ જે 4 કક્ષકો એને સંકરણમાં કામે લગાડી, જે પહેલો કાર્બન છે એનું સંકરણ sp3 છે. તમને ખબર છે જેટલી કક્ષકો સંકરણમાં ભાગીદારી કરે એટલી જ કક્ષકો ના મિલનથી આપણે એનો સિમ્બોલ બનાવીએ છીએ. sp3 એટલે કુલ કેટલી કક્ષક થાય? 4 કક્ષક થાય, એક s અને 3 p. હવે ધારો કે એક s અને 2 p કક્ષક જ સંકરણમાં ભાગ લે તો એનું સંકરણ કયું કહેવાય? યસ, sp2 કહેવાય. અને એક s અને એક જ p સંકરણમાં ભાગ લે તો યસ, sp કહેવાય. તમે કહેશો બાકીની કક્ષકો શું કરશે? બાકીની કક્ષકો એમનેમ બેસી રહેશે? ના, એ સંકરણમાં ભાગ નહીં લે પરંતુ એ બંધ નિર્માણમાં તો ભાગ લેશે. એક વસ્તુ માઇન્ડમાં ફિક્સ કરી લો, જે સંકૃત કક્ષક છે, ધ્યાનથી સાંભળજો, આ તમારે ઇન્ડેક્સમાં લખી દેવાનું. સંકૃત કક્ષક, સંકૃત કક્ષકથી બનતો હંમેશા જે બંધ હશે એ સિગ્મા બંધ જ હશે. સિગ્મા બંધ જ હશે ને એટલે જ સિગ્મા બંધ પ્રબળ બંધ છે. અને સંકરણમાં ભાગ ના લે એવી કક્ષકોને ચલો આપણે અમને શુદ્ધ કક્ષક કહી દઈએ. એનાથી જે બંધ બનશે હંમેશા અને હંમેશા પાઈ બંધ હશે. આ વસ્તુ કાર્બન માટે ફિક્સ છે અને આ તમારે ધ્યાન રાખવાનું. બરાબર છે? ચલો તો હવે જુઓ, અહીં તો 4 સંકૃત કક્ષકો છે, તો અહીં તો 4 સિગ્મા બંધ બનશે. હા, અહીં જુઓ sp2 એટલે 3 સંકૃત કક્ષક. તો આ એક 2pz કક્ષકે સંકરણમાં ભાગ નહીં લીધો હોય, શાના કેસમાં? sp2 ના કેસમાં. તો એમાં એક પાઈ બંધ બનશે. જ્યાં જો સિગ્મા બંધ એટલે ગ્રાઉન્ડ ફ્લોર અને પાઈ બંધ એટલે ફર્સ્ટ ફ્લોર અથવા સેકન્ડ ફ્લોર.
તમને 3 બંધ બનેલો દેખાય, એમાંથી હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર તો હોય જ, ગ્રાઉન્ડ ફ્લોર વગર ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર અધર પધર તો બને નહીં. તો આ અને આ પાઈ બંધ હશે, પણ આ તો હંમેશા સિગ્મા બંધ જ હશે. તમને 2 બંધ બનેલા દેખાય તો આ સિગ્મા બંધ હશે, પણ એની ઉપર જે બંધ બન્યો હંમેશા પાઈ બંધ હશે. બરાબર છે. ચલો, sp સંકૃત કક્ષક, આમાં કુલ કેટલી કક્ષકો છે? 2 કક્ષક. તો 2 સિગ્મા બંધ બનશે અને બાકીની 2pz અને 2py આ બંને કક્ષકોએ sp સંકરણમાં ભાગ નથી લીધો, તો આ બંને કક્ષકો 2 પાઈ બંધ બનાવશે. તો આની સાથે તમને સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી ક્લિયર છે. હું ફરીથી બોલું છું, ધ્યાન રાખજો. હંમેશા જે એકલ બંધ હોય અથવા જે પહેલો બંધ હોય એ કયો બંધ હોય? સિગ્મા બંધ જ હોય, સિગ્મા બંધ જ હોય. પણ એની ઉપર બનેલા જે બંધ છે, દ્વિબંધમો બંધ અથવા ત્રિબંધમો બંધ, એ કયા હોય? પાઈ બંધ જ હોય. હવે જો sp3 સંકરણ બને તો એનો બંધકોણ 120 અંશ, માય મિસ્ટેક, એનો બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ હશે. 109 ડિગ્રી, ચલો 109 ડિગ્રી 28 મિનિટ. જો sp2 સંકરણ બને તો એનો બંધકોણ, ત્રિકોણનો બંધકોણ 120 અંશ, અને sp સંકરણ બને તો તમારી બાઇકની સ્પીડ જેટલો બંધકોણ એટલે કે 180 અંશ થાય. sp3 સંકરણમાં આકાર થશે સમચતુષ્ફલકીય. આ વસ્તુઓ તમારે કાર્બન રાજ્યમાં આવ્યા છો તો સૌથી બેઝિક વસ્તુઓ છે. કાર્બન રાજ્યના રાજા બનવું હોય, એટલે રાજા તો કાર્બન જ છે, પણ જો આપણે કાર્બન રાજ્યના એક્સપર્ટ બનવું હોય, એના ખૂણે ખૂણે વિશેની માહિતી મેળવવી હોય તો તમને આ બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ. તો sp3 સંકરણ હોય તો આકાર કયો બને? સમચતુષ્ફલકીય, સમચતુષ્ફલકીય. મેં તમને કીધું 120 એટલે ત્રિકોણ, તો આમાં આકાર કયો બનશે? સમતલીય ત્રિકોણ, સમતલીય ત્રિકોણ. અને 180 અંશ હોય તો આકાર હંમેશા કયો થાય? યસ, 180 અંશ હોય તો આકાર થાય રેખીય. તો ત્રિબંધનો આકાર હંમેશા કેવો હોય? રેખીય હોય. ચલો, આટલું ક્લિયર? યસ. બીજી એક વસ્તુ, આ જે sp3, sp2 અને sp, હું તમને એમ કહું કે sp3 સંકરણમાં કેટલી કક્ષકો છે? તમે કહેશો 4. ચલો, 100 ને 4 વડે ડિવાઈડ કરો તો 25 આવે. તો એનો મતલબ કે s નું કન્ટ્રીબ્યુશન અને ઇન્ડિવિડ્યુઅલ p નું કન્ટ્રીબ્યુશન કેટલું? 25%. એનો મતલબ એક કક્ષક 25%. તો આમાં s કેરેક્ટર કેટલા થાય? 25% થાય, અને p કેરેક્ટર કેટલા થાય? 75%. હાલાકી આપણે p કેરેક્ટરની જરૂર નથી. ચલો, તો આપણે ફોકસ કરીએ s કેરેક્ટર. તો જે કાર્બનનું sp3 સંકરણ હોય અથવા ચારે ચાર ભુજાઓ એકલ ભુજા અથવા એકલ બંધ હોય, એમાં s કેરેક્ટર કેટલું હોય? 25% હોય. એમાં s કેરેક્ટર કેટલું હોય? 25% હોય. s લાક્ષણિકતા 25%. તમે કહેશો આ કેમ કરાવો છો? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, ઘણી જગ્યાએ કામ લાગશે. sp2 સંકરણમાં 103 વડે ભાગો તો s કેરેક્ટર કેટલું આવે? આમ તો 103 વડે ભાગીએ તો 33.33 આવે, પણ આપણે હમણાં 33% રાખીએ. તો અહીં આગળ s લાક્ષણિકતા કેટલી છે? 33%. અને 102 વડે ભાગો તો આવે 50, તો અહીં આગળ s લાક્ષણિકતા કેટલી છે? 50%. ઇન શોર્ટ, હમણાં એક વસ્તુને જોડે લઈ લો કે ત્રિબંધ કાર્બન એટલે sp સંકૃત કાર્બન, એમાં s લાક્ષણિકતા સૌથી પ્રબળ છે. કેટલી છે? 50%. બોલે તો ખાઓ બ્રિટાનિયા 50-50. બરાબર. ચાલો, નેક્સ્ટ એન્ડ અગેન લોજિકલ ઇમ્પોર્ટન્ટ ટોપિક, કાર્બનની વિદ્યુત ઋણમયતા અને સંકરણ વચ્ચેનો તફાવત. પહેલી વસ્તુ, વિદ્યુત ઋણમયતા એટલે શું અને વિદ્યુત ઋણમયતા અને સંકરણ વચ્ચે સંબંધ શું છે એની વાત કરવાની છે. ચલો, વિદ્યુત ઋણમયતાની વ્યાખ્યા ફટાફટ બોલો. તમે કહેશો તમે સાંભળશો કે નહીં, એ મારું કામ છે, તમે બોલો. વિદ્યુત ઋણમયતાની વ્યાખ્યા શું થાય? કોઈ પણ પરમાણુ એ જે બંધ બનાવશે તો એ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા, or it's a kind of power to attract the electron, પોતાની તરફ આકર્ષવાની ક્ષમતાને શું કહેવાય? વિદ્યુત ઋણમયતા કહેવાય. સંકરણ એ તો તમને ખબર જ છે કે 2 કે તેથી વધુ, લગભગ બોલવું જરૂરી છે. લગભગ, કારણ કે 2 કક્ષકની ઉર્જા ક્યારે એક્ઝેક્ટ સમાન ના હોય જ્યાં સુધી એ સંકરણમાં ભાગ ના લે. બરાબર? લગભગ સમાન ઉર્જા અને આકાર, ચલો નથી લખવું, લગભગ સમાન ઉર્જા ધરાવતી એક જ પરમાણુની 2 કે 2 કે તેથી વધુ પરમાણ્વીય કક્ષકો વચ્ચે શું થાય? જો સંકરણની વ્યાખ્યામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે સંમિશ્રણ.
સંમિશ્રણ પામે, પરમાણુય કક્ષકો સંમિશ્રણ પામે ત્યારે નવી સમાન આકાર એક્ઝેક્ટ સમાન આકાર અને ઉર્જા ધરાવતી જે કક્ષકો બને એને સંકરણ કહેવાય. કાર્બનમાં આપણે 3 સંકરણ જોયા. તમે કહેશો કયા કયા? હમણાં જ જોયા. sp3 sp2 અને sp. હવે જો વિદ્યુત ઋણમયતા અને સંકરણ વચ્ચે શું સંબંધ છે? તો આ જે 3 સંકરણ છે, આ 3 સંકરણ, અચ્છા તમે કહેશો કે વિદ્યુત ઋણમયતા તો સાપેક્ષ રાશિ છે કે નિરપેક્ષ રાશિ છે? એ તો સાપેક્ષ રાશિ છે. લિથિયમની વિદ્યુત ઋણમયતા કેટલી ગણી છે? 1 ગણી છે, બરાબર ને? લિથિયમની સાપેક્ષે વિદ્યુત ઋણમયતા 1 ગણી અને ફ્લોરિનની સાપેક્ષે 4 ગણી. અને ડાબેથી જમણે જાવ તો વિદ્યુત ઋણમયતા વધે. તો ધારો કે કાર્બનની વાત કરીએ તો એની લિથિયમ કરતા વધારે અને ફ્લોરિન કરતા ઓછી હોય, એટલે આમ કાર્બનની વિદ્યુત ઋણમયતાની એક્ઝેક્ટ વેલ્યુ છે 2.5. તો પછી તમે કહેશો કે સંકરણ સાથે વિદ્યુત ઋણમયતા બદલાય? वही तो ट्विस्ट है कहानी में. यस, સંકરણ બદલાય તો વિદ્યુત ઋણમયતા બદલાય. કાર્બન માટે 3 પ્રકારના કાર્બન, sp3 sp2 અને sp સંકૃત કાર્બન. હવે એક નિયમ, તમે કહેશો કે તો પછી કોની વિદ્યુત ઋણમયતા સૌથી પ્રબળ? જવાબ તમારે જ આપવાનો છે. હું તમને નિયમ કહી દઉં. નિયમ એવું કહે છે, આ વસ્તુ તમારી ઇન્ડેક્સમાં લખજો, વિદ્યુત ઋણમયતા is directly proportional to સમપ્રમાણમાં કોના? s લાક્ષણિકતા. આ છે આપણો બેઝિક સોલિડ નિયમ. લાક્ષણિકતા, s લાક્ષણિકતા. ભાઈ s લાક્ષણિકતા જેટલી વધારે હોય એટલી જ વિદ્યુત ઋણમયતા વધારે હશે. તો સંકરણ ને વિદ્યુત ઋણમયતા જોડે કેવી રીતે સંબંધ છે? એની માટે આપણે સંકરણની s લાક્ષણિકતા ગણવી પડે, જે હમણાં જ આપણે ગણતરી કરી કે sp3 માં 25% છે s લાક્ષણિકતા, sp2 માં કેટલી છે? 100/3, 33% કશું ગોખવાની જરૂર નથી. અને sp માં 100/2 એટલે 50%. તો બોલો સૌથી પ્રબળ s લાક્ષણિકતા કોનામાં છે? sp સંકૃત કાર્બનમાં. તો એટલા માટે જ sp સંકૃત કાર્બનની વિદ્યુત ઋણમયતા sp2 સંકૃત કાર્બન અને sp3 સંકૃત કાર્બન કરતા વધારે થશે. આનાથી ફરક શું પડે? મુખ્યત્વે આનાથી બે વસ્તુઓ પર ફરક પડે. કાર્બનના મુખ્યત્વે બે ગુણધર્મો પર ફરક પડે, જેમાંથી એક છે એસિડિકતા, જે આપણે પછી જોઈશું. અત્યારે એક જે બેઝિક ગુણધર્મની હમણાં આપણે જરૂર છે એની વાત કરીએ, અને એ ગુણધર્મ છે બંધ લંબાઈ. જુઓ, વિદ્યુત ઋણમયતાની મેં તમને હમણાં જ વ્યાખ્યા આપી કે ભાઈ બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષવાની ક્ષમતા. એટલે વિદ્યુત ઋણમયતા જેટલી પ્રબળ થાય એટલું આ કાર્બન શું કરશે કે પેલું બે કાર્બન વચ્ચે બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એને આમ પોતાની તરફ ખેંચશે. હું તમારા કાન પકડીને આમ ખેંચું, તમારું માથું દૂર રહે ના માથું નજીક આવે, તો હું તમારા કાન પકડીને આમ ખેંચું તો તમારી અને મારી વચ્ચેની બંધ લંબાઈમાં શું થાય? શું થાય? હું તમારા કાન પકડીને આમ ખેંચું તો તમારી મારી વચ્ચેની બંધ લંબાઈ વધે કે ઘટે? ઘટે. બસ તો એ તો પરિણામ છે, આવડી તો ગયું તમને. હવે તમે મને એમ કહો કે કયા કાર્બનની વિદ્યુત ઋણમયતા સૌથી પ્રબળ છે? હા, sp સંકૃત કાર્બનની વિદ્યુત ઋણમયતા સૌથી પ્રબળ છે. તો આની વિદ્યુત ઋણમયતા સૌથી વધારે હશે. તો બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આ બંને કાર્બન એવી ઈચ્છા ધરાવશે કે હું મારી બાજુ ખેંચી. તો સૌથી ઓછી બંધ લંબાઈ, હવે બંધ લંબાઈનો રિધમ સેટ કરીએ તો સૌથી વધારે બંધ લંબાઈ એકલ બંધની, પછી દ્વિબંધની અને પછી ત્રિબંધની આવશે. તો એકલ બંધિત કાર્બન ની બંધ લંબાઈ હોય 154 પિકોમીટર, આની બંધ લંબાઈ છે 134 પિકોમીટર. 20 નો ગેપ છે. હા, કેટલાનો? 20 નો. આ તો લખી દો 20 અહીં, 120 પિકોમીટર, બરાબર છે. અને આ બંધ લંબાઈ કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈને પણ અસર કરે છે, જે આપણે પછી જોઈશું. ઓકે, હવે મને એમ કહો કે આમાં સિગ્મા બંધ કેટલા? 1. બે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ કેટલા? 1. પાઈ બંધ કેટલા? 0. અહીંયા આગળ બે કાર્બન વચ્ચે સિગ્મા બંધ કેટલા? 1. પાઈ બંધ કેટલા? 2. અહીં બે કાર્બન વચ્ચે સિગ્મા બંધ કેટલા? 1. અને પાઈ બંધ કેટલા? 2. ઓકે, માય મિસ્ટેક. અહીંયા આગળ બે કાર્બન વચ્ચે એક જ પાઈ બંધ આવે. આજ ખાલી અહીંયા આગળ ફર્સ્ટ ફ્લોર, અહીં ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર બંને છે. તો ઇટ્સ વેરી સિમ્પલ. સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરીના MCQ આપણે કરીશું ડીપીપી વાળા ભાગની અંદર, બરાબર છે. બસ, તો શું થયું? s લાક્ષણિકતા વધે, વિદ્યુત ઋણમયતા વધે, બંધનું ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ ખેંચે તો બંધ લંબાઈમાં ઘટાડો થાય. રાઈટ, લેટ્સ મૂવ ટુવર્ડ ધ નેક્સ્ટ ટોપિક એન્ડ ધેટ ઇઝ કાર્બનિક સંયોજનોના રાસાયણિક સૂત્રો. હવે જો, કાર્બનિક સંયોજનો નહીં, કોઈ પણ રાસાયણિક સંયોજનોના બે પ્રકારના સૂત્રો છે. હું તમને એમ કહું કે જાઓ જરા ગ્લુકોઝ લઈ આવો, બરાબર, અને હું તમને પછી પૂછું કે ભાઈ ગ્લુકોઝમાં કાર્બન કેટલા, હાઇડ્રોજન કેટલા અને ઓક્સિજન કેટલા, તો તમે કયા સૂત્ર પર ફોકસ કરશો? તો રાસાયણિક સૂત્રો બે પ્રકારના, એક આણ્વીય સૂત્ર અને બીજા બંધારણીય સૂત્ર. જો,
તમે બજારમાંથી ગ્લુકોઝ લઈને આવશો, હવે ગ્લુકોઝના ડબ્બા ઉપર ધારો કે તમે જોયું, મેં પૂછ્યું ભાઈ શું લાયા, તમે કહેશો ગ્લુકોઝ લાયા, તો મેં તમને પૂછ્યું કાર્બન કેટલા, હાઇડ્રોજન કેટલા, ઓક્સિજન કેટલા, તો એની માટે તમારે કયા સૂત્ર પર ફોકસ કરવું પડે? એની માટે તમારે એના આણ્વીય સૂત્ર પર ફોકસ કરવું પડે. ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર છે C6H12O6. તો તમે કહેશો કે હા 6 કાર્બન 12 હાઇડ્રોજન 6 ઓક્સિજન, રાઈટ. હવે હું તમને એમ પૂછું કે જે 6 કાર્બન છે એકબીજા જોડે એકલ બંધથી જોડાયેલા છે દ્વિબંધથી? કયા કાર્બન જોડે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? એમાંય પાછો કોઈક જગ્યાએ એકલ બંધ દ્વિબંધ છે કે નથી? તો એની માટે તમે આણ્વીય સૂત્ર જોયું, ખબર જ ના પડે, કારણ કે આણ્વીય સૂત્ર પરમાણુઓની કનેક્ટિવિટી એટલે કે બંધ રચના નથી દર્શાવતું. તો આણ્વીય સૂત્ર કોને કહેવાય? તો જે રાસાયણિક સૂત્ર પરમાણુઓની કુલ સંખ્યા દર્શાવતું, પરમાણુઓની કુલ સંખ્યા દર્શાવતું હોય તો કુલ સંખ્યા દર્શક સૂત્રને શું કહેવાય? આણ્વીય સૂત્ર. પરંતુ જે સૂત્ર પરમાણુઓની બંધ રચના દર્શાવતું હોય અથવા અણુમાં રહેલા પરમાણુઓની ગોઠવણી દર્શાવતું હોય તો આ ગોઠવણી દર્શાવતા સૂત્રને એનું બંધારણીય સૂત્ર. ગ્લુકોઝના 6 કાર્બન જેમ હેક્ઝેન હોય ને એવી રીતે લાઈનમાં ગોઠવાયેલા છે. એ ગ્લુકોઝનું અણુસૂત્ર આપણે જૈવિક અણુઓમાં જોઈશું ત્યારે જોઈશું. હું તમને એક સિમ્પલ અણુસૂત્ર કહું, મિથેન. મિથેનનું અણુસૂત્ર શું થાય? આણ્વીય સૂત્ર શું થાય મિથેનનું? CH4. એનું બંધારણીય સૂત્ર શું થાય? કાર્બન હાઇડ્રોજન. હા, તો આ થયું બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્રના આધારે પરમાણુ એકબીજા જોડે કેવી રીતે જોડાયેલા છે, કેટલા બંધથી જોડાયેલા છે, કેટલા ખૂણે જોડાયેલા છે, એનો આકાર શું છે, આ બધી માહિતી બંધારણીય સૂત્ર પરથી મળે. બરાબર છે. તો આણ્વીય સૂત્ર બહુ બેઝિક વસ્તુ છે, બંધારણીય સૂત્ર એના કરતા થોડું નેક્સ્ટ લેવલ વસ્તુ છે. અચ્છા, હવે આ જે કાર્બનિક સંયોજનો અથવા રાસાયણિક સંયોજનો બંધારણીય સૂત્ર રજૂ કરવાની મુખ્યત્વે 3 પદ્ધતિ છે. 3 પદ્ધતિ. પહેલી પદ્ધતિ છે સંપૂર્ણ બંધારણીય સૂત્ર, કે જેમાં તમને દરેકે દરેક પરમાણુ બીજા પરમાણુ સાથે કેવી રીતે કેટલા બંધથી અને કયા ખૂણે જોડાયેલો છે એની માહિતી. બીજું છે સંઘનિત બંધારણીય સૂત્ર અને ત્રીજું છે બંધ રેખા બંધારણીય સૂત્ર, જેમાંથી ત્રીજું મારું પર્સનલી ફેવરેટ. હા ભાઈ, નેક્સ્ટ સંપૂર્ણ બંધારણીય સૂત્ર. જો હવે આ જે ટોપિક છે આમાં તમારે વ્યાખ્યા મોડે નથી કરવાની, કારણ કે પૂછાઈ નથી. તમારે આમાં આપેલ સંયોજનો, પ્રશ્ન બી એવો જ લખેલો આવશે આગળ. કોઈ પણ તમને સંયોજનનું નામ આપેલું હોય અથવા અણુસૂત્ર આપેલું હોય, એના 3 અલગ અલગ સૂત્રોને દર્શાવવા કેવી રીતે શીખવાનું છે. તો એની માટે મેં 3 અલગ અલગ ઉદાહરણ લીધા. જો પહેલા આપણે ઉદાહરણ જોઈ લઈએ, પછી હું તમને વ્યાખ્યા કહીશ, કારણ કે આપણો નિયમ છે આપણે વ્યાખ્યા મોડે કરવાની જ નથી. બરાબર છે, આપણે ખાલી કન્સેપ્ટ યાદ રાખવાનો છે. પ્રોપેન. પ્રોપેન એટલે જુઓ મિથેન, ઇથેન, પ્રોપેન. તમે કહેશો હવે આ તો બધું અમારે મોડે કરવું પડશે. થઈ જશે એની હું ગેરંટી લઉં છું. આગળ એક સેશન આવશે, લગભગ સેકન્ડ કે થર્ડ સેશન, જેમાં IUPAC નામકરણ માટે 1 થી 10 સુધીના કાર્બન પરમાણુઓ ના નામ આપણે મોડે કરીશું. પ્રોપેન એટલે 3 કાર્બન વાળું સંયોજન, એનું અણુસૂત્ર થાય C3H8. બરાબર, હા, C3H8 એનું અણુસૂત્ર થાય. હવે જુઓ ગોઠવવાનું કેવી રીતે. પ્રોપેનનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર દર્શાવો. તો 1 2 અને 3 કાર્બન મૂકી દીધા. પ્રોપેન એ કેવું સંયોજન છે? સંતૃપ્ત સંયોજન. નવો શબ્દ આવ્યો, ચાલો, સંતૃપ્ત સંયોજન. તો સંતૃપ્ત સંયોજન કોને કહેવાય? જેમાં કાર્બનની ચારે ચાર ભુજાઓ છૂટી છૂટી હોય, અર્થાત જેમાં કાર્બન અન્ય કાર્બન અથવા અન્ય પરમાણુઓ સાથે ફક્ત અને ફક્ત એકલ બંધથી જોડાયેલો હોય, એને સંતૃપ્ત સંયોજન કહેવાય. અને જો ઓછામાં ઓછો એક બી દ્વિબંધ અથવા ત્રિબંધ આવી ગયો તો એને અસંતૃપ્ત સંયોજન કહેવાય. તો સંતૃપ્ત સંયોજન એટલે કોણ? સંતૃપ્ત સંયોજન એટલે આલ્કેન. તો પ્રોપેન એ એક પ્રકારનો શું છે? આલ્કેન છે. ચલો, તો પ્રોપેનમાં ટોટલ 3 કાર્બન અને 8 હાઇડ્રોજનની આપણે ગણતરી કરવાની. તો 3 કાર્બનની આસપાસ 3 હાઇડ્રોજન તમારે આ રીતે ગોઠવી દેવાના. યસ, ગણી લો. હવે 8 હાઇડ્રોજન થઈ ગયા. બરાબર છે. તો આને પ્રોપેનનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર કહેવાય. હવે તમે એમ કહેશો કે ભાઈ સંપૂર્ણ બંધારણીય સૂત્ર એટલે શું? કોઈ પૂછે, વ્યાખ્યા પૂછે તો અમે શું કહીએ? તો બહુ જ સિમ્પલ છે. જો તમે લુઈસ બિંદુ નિરૂપણ શીખી ગયા છો, શું કરતા હતા લુઈસ બિંદુ નિરૂપણમાં? તો લુઈસ બિંદુ નિરૂપણમાં આપણે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પરમાણુની આસપાસ દર્શાવતા હતા. એટલે કે એના સંયોજકતા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આસપાસ દર્શાવતા હતા. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ને એટલા માટે જ બંધકારક કહેવાય કારણ કે બંધ નિર્માણમાં ભાગ લે. આપણે બંધ વડે દર્શાવતા હતા અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આમ બે ટપકા વડે દર્શાવતા. બસ ભાઈ,
તો આ જે છે સંપૂર્ણ બંધારણીય સૂત્ર. તો લુઈસ બિંદુ નિરૂપણમાં જે બિંદુઓ છે, બિંદુઓ વડે દર્શાયેલા બંધને તમે ડેશ વડે દર્શાવો તો ડેશ બંધારણીય સૂત્ર પણ કહેવાય ને. એના વડે ડેશ વડે ત્યારે બનતા સૂત્રને બંધારણીય સંપૂર્ણ બંધારણીય સૂત્ર કહેવાય. એક ડેશ એકલ બંધ, દ્વિ ડેશ દ્વિબંધ અને ત્રણ ડેશ એટલે કે ત્રિબંધ. તો જે બંધારણીય સૂત્રમાં લુઈસ બિંદુ નિરૂપણ દ્વારા દર્શાયેલા દરેકે દરેક પરમાણુ ને બંધ વડે અલગ અલગ દર્શાવાય એને સંપૂર્ણ બંધારણીય સૂત્ર અથવા ડેશ બંધારણીય સૂત્ર કહેવાય. વાત થઈ પ્રોપેનની. બીજો અણુ છે આપણો ઇથેનેમાઇન. હવે જુઓ, ઇથેનેમાઇન નું પહેલા હું તમને સાદું સૂત્ર કહી દઉં. CH3NH2. અચ્છા, ઇથેનેમાઇન એટલે ઇથેન. ઇથેનમાં કેટલા કાર્બન હોય? 2 કાર્બન હોય. તો CH3CH2NH2. ફરીથી 1 2 કાર્બન અને અમાઇન. અમાઇન શબ્દ આવે ને ત્યારે તમારે સમજી જવાનું ભાઈ એ નાઇટ્રોજન આવશે. જરા નાઇટ્રોજન થોડું વ્યવસ્થિત રીતે બનાવી દઈએ, એને નાઇટ્રોજનને ખોટું ના લાગે. ઓકે, ચલો હવે જુઓ, આ કાર્બન ની જોડે બીજા કેટલા હાઇડ્રોજન હશે? 3 હાઇડ્રોજન. કેમ? કાર્બનની 4 ભુજાઓ છે, તો જે સંયોજકતા અન્ય પરમાણુ અથવા કાર્બન દ્વારા ના સંયોજાય એટલા તમારે હાઇડ્રોજન મૂકી દેવાના. CH3 CH2 NH2. તો નાઇટ્રોજનની 3 સંયોજકતાઓ, તો એક કાર્બન જોડે સંતોષાઈ ગઈ, બાકીના 2 હાઇડ્રોજન જોડે. ખાસ એક બીજી વસ્તુ, નાઇટ્રોજન પર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તો એ દર્શાવવું જરૂરી છે. સંપૂર્ણ બંધારણીય સૂત્ર થયું આ ઇથેનેમાઇનનું. ચલો હજી એક લઈએ નાઇટ્રોજનમાં, સોરી ઓક્સિજન વાળું અથવા દ્વિબંધ વાળું ઇથેનોઇક એસિડ. યાદ કરો કોણે બનાવ્યું હતું આને પહેલી વાર? હા, બર્થલોટે કે કોલ્બે? કોલ્બે. ઇથેનોઇક એસિડ. તો એક કાર્બન અને એમાં કેટલા કાર્બન છે? ફરીથી અગેન ઇથેન શબ્દ આવે ને એટલે 2 જ કાર્બન હોય. ઓકે, ઇથેનોઇક એસિડમાં ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ. 2 શબ્દ તમે નવા સાંભળ્યા, ક્રિયાશીલ સમૂહ કાર્બોક્સિલિક એસિડ. જોઈશું આગળ. ચલો, તો આ કાર્બનની આજુબાજુ કેટલા હાઇડ્રોજન બતાવી દેવાના ભાઈ? 3 હાઇડ્રોજન. યલો, ઇથેનોઇક એસિડ બની ગયા. અને અહીં આગળ શું આવશે? OH આવશે. પતી ગયું? નથી પત્યું. ધ્યાનથી જુઓ, ઓક્સિજન 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. યસ, તો હિયર વી હેવ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જેને આપણે કહીશું નિકમ્મું ઇલેક્ટ્રોન યુગ્મ. કાર્બનિક સંયોજન માટે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે નિકમ્મું ઇલેક્ટ્રોન યુગ્મ. તે કશું નહીં કરે, બંધ નિર્માણમાં ભાગ નહીં લે, એમનું એમ બેઠું રહેશે. કપલ છે, જોડે જોડે બેઠા બેઠા મોજ મજા કરશે. તો આ થઈ ગયું ઇથેનોઇક એસિડનું સંપૂર્ણ બંધારણીય સૂત્ર. ચલો, પહેલું હતું સંપૂર્ણ બંધારણીય સૂત્ર. બીજું છે સંઘનિત બંધારણીય સૂત્ર. સંઘનિત ઉદાહરણને સેમ રાખ્યા છે એટલે તમને ડિફરન્સ ખબર પડે. જો સંઘનિત બંધારણીય સૂત્ર કોને? સિમ્પલ છે, પ્રોપેન. તો CH3 CH2 CH2, અથવા આને તમે આમ પણ દર્શાવી શકો, CH3 CH3. બરાબર ને? તો બોલો શું ફરક આવે? શું કર્યું તમે? તો જે સમાન પરમાણુઓ છે, લાઈક હાઇડ્રોજન, એક કાર્બન પરના જે સમાન આઇડેન્ટિકલ આઇટમ્સ, સમાન પરમાણુઓને તમે એક સાથે દર્શાવી દીધા અને એક નંબર આપી દીધો. ભાઈ પહેલા કાર્બન જોડે હાઇડ્રોજન કેટલા? આ ઇથેનનું છે, ઇથેનનું છે, આ ઇથેનનું છે અને આ પ્રોપેનનું છે. એટલે તમે વચ્ચે ડેશ દર્શાવો તો પણ ચાલે, ના દર્શાવો તો પણ ચાલે. સંઘનિત બંધારણીય સૂત્ર. ધારો કે હું વાત કરું પ્રોપીનની, તેમાં ઓછામાં ઓછો એક એકલ બંધ આવે, તો CH3 CH દ્વિબંધ CH2. આને પણ સંઘનિત બંધારણીય સૂત્ર કહેવાય. તો સંઘનિત બંધારણીય સૂત્ર કોને કહેવાય? તો જે રાસાયણિક સૂત્રમાં સમાન પરમાણુઓને એક સાથે ચોક્કસ સંખ્યાથી દર્શાવી દઈએ અને એકલ બંધ અથવા દ્વિબંધ દર્શાવો તો પણ ચાલે, ના દર્શાવો તો પણ ચાલે. આ પ્રકારના સૂત્રને સંઘનિત બંધારણીય સૂત્ર કહે છે. ઇથેનેમાઇન આવી ગયું ને? ફરી ઇથેનેમાઇન. યસ, ચલો ઇથેનેમાઇન કેવી રીતે બનાવશો? CH3 મેં તમને કીધું વચ્ચે તમે ડેશ બતાવો તો પણ ચાલે, ના દર્શાવો તો પણ ચાલે. NH2, હા, પરંતુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો બધે બતાવો. અને કહેવાય ઇથેનેમાઇન. 2 કાર્બન. ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડ કેવી રીતે બતાવશો? CH3 ઇથેનોઇક CH3 COOH. બરાબર. ઉપર આપણે જે અણુસૂત્ર બતાવ્યું એ ઓકે ઇથેનોઇક એસિડનું છે. બરાબર. ચલો, ઇથેનોઇક એસિડ એટલે CH3COOH. આવી રીતે તમને એમ કે પ્રોપેનોઇક એસિડ. જો માઇન્ડમાં સેટ કરો, ઇથેન એટલે 2 કાર્બન ને પ્રોપેન એટલે 3 કાર્બન ને એસિડ એટલે CH3COOH. બરાબર છે? આ બધું હું તમને નામકરણમાં એક્સપર્ટ બનાવી દઈશ, તમે ચિંતા નહીં કરતા. ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ. આ શું થઈ ગયું? સંઘનિત બંધારણીય સૂત્ર. લો, એના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બતાવી દઉં.
જો સંગઠિત બંધારણીય સૂત્ર ઇટ્સ અ કાઇન્ડ ઓફ અણુસૂત્ર, બરાબર, પણ અણુસૂત્ર કરતા અલગ કેવી રીતે છે? જેમ હું તમને એમ કહું ઇથેનોઇક એસિડ નું અણુસૂત્ર શું થાય, તો એનું અણુસૂત્ર થાય C2H4O2, આ અણુસૂત્ર છે. આમાં બધું આપણે સંગઠિત કરી નાખીએ, બધું ભેગું કરી દઈએ છીએ. આમાં અલગ અલગ કાર્બન પરમાણુ અલગ અલગ રાખીએ છીએ, બસ એટલો ફરક છે, બરાબર ને? ચલો નેક્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેના પરથી આઈયુપીએસસી નામકરણ ઘણી વખત પૂછાય છે, બંધ રેખા બંધારણીય સૂત્ર. આમાં શું કરવાનું છે? આડી અવળી રેખાઓ દોરવાની છે, આડી અવળી રેખાઓ દોરવાની છે, ટૂંકમાં વ્યવસ્થિત લીટા લબાડા કરવાના છે. હવે જુઓ, પ્રોપેન ને આ રીતે દર્શાવાય 1 2 ને 3, બ્યુટેન ને આ રીતે દર્શાવાય ફરીથી છે ને, બ્યુ બળદો યસ યાખો, બ્યુટેન બળદો યાખો 1 2 3 1 2 3 4 4, આને કહેવાય બ્યુટેન. હવે તમે જુઓ, છેડા ઉપર કાર્બન હોય અને વચ્ચે કાર્બન હોય, તો આપણે કાર્બનને દર્શાવવાની જરૂર નથી. આ કાર્બન જોડે 2 હાઇડ્રોજન, આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન, તો હાઇડ્રોજનને પણ દર્શાવવાની જરૂર નથી. હા, કાર્બન અને હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓને દર્શાવવા પડશે, આપણે આગળ જોઈએ. તો બંધ રેખા બંધારણ કોને કહેવાય? તો જે રાસાયણિક સૂત્ર, જે બંધારણીય સૂત્રમાં આપણે કાર્બન અને હાઇડ્રોજનને ફક્ત કાર્બન અને હાઇડ્રોજનને દર્શાવતા નથી, પણ તેમની વચ્ચેના એકલ બંધ અથવા દ્વિબંધને રેખા વડે દર્શાવીએ તો એને બંધ રેખા બંધારણીય સૂત્ર કહેવાય. તમે કહેશો કે બ્યુટીનનું કેવી રીતે, અથવા આપણે આગળ પ્રોપીન જોયું, ચલો પ્રોપીનનું કેવી રીતે બતાવશો? તો 1 2 3, આ 3 કાર્બન થઈ ગયા, બસ. હવે આમાંથી કોઈ બી એક જગ્યાએ દ્વિબંધ બતાવી દો, લો તો આ થઈ ગયું પ્રોપીનનું બંધ રેખા બંધારણીય સૂત્ર. હવે ધારો કે તમારે બ્યુટુઇનનું કેવું છે, તો વચ્ચે દ્વિબંધ આવે, તો લો આ થઈ ગયું બ્યુટીનનું બંધારણીય સૂત્ર, બંધ રેખા બંધારણીય સૂત્ર, બરાબર. ચાલો ઇથેનેમાઇન. હવે જુઓ, ઇથેનેમાઇનમાં કાર્બન કેટલા? 2, તો લો 1 2 3, નો 2 જ કાર્બન છે, તો અહીંયા આગળ શું આવશે? નાઇટ્રોજન આવશે, બરાબર ને? યસ. હવે તમે કહેશો આ નાઇટ્રોજનમાં આમ બતાવી દઈએ, નો ના બતાવાય, કારણ કે આમાં તો અહીંયા આગળ 2 કાર્બન છે એવું ધારી લેવામાં આવશે. તો નાઇટ્રોજનના 2 હાઇડ્રોજનને કેવી રીતે બતાવવાના? લખવાના, એ લખવા પડશે. કારણ કે તમે આમ રેખા બનાવી તો એનો મતલબ શું થાય, કે એનો મતલબ છેડા પર અને ખૂણા પર કાર્બન છે. યાદ રાખજો, ફરીથી બોલું છું, છેડા પર અને ખૂણા ઉપર જ્યાં કશું નથી દર્શાવ્યું ત્યાં કાર્બન જેવું માનવામાં આવે છે બંધ રેખા બંધારણીય સૂત્ર. બસ તો આ થઈ ગયું ઇથેનેમાઇન. કોઈ કે પ્રોપેનેમાઇન, ચલો તો દોરી દઈએ 1 2 અને 3, અને અહીંયા આગળ નાઇટ્રોજન આવશે. હિસાબ કરી લો, ચલો 1 ના કાર્બન 2 કાર્બન 3 કાર્બન, ધેટ્સ ઓલ. હા, આ કાર્બન તમારે દર્શાવવાની જરૂર નથી, બરાબર છે. તો આને કહેવાય બંધ રેખા બંધારણીય સૂત્ર. ઇથેનોઇક એસિડ ની વાત કરીએ, ઇથેનોઇક એસિડ કાર્બન તો દર્શાવવાની જરૂર જ નથી, હે ને? તો ઇથેનોઇક એસિડ કેવી રીતના બનાવશો? જુઓ, 1 કાર્બન, આ બીજો કાર્બન તો થઈ ગયો, તો હવે અહીંયા આગળ દ્વિબંધ બતાવી દેવાનો. આ આપણે યાદ કરો ઓક્સિજન, અને આ ઓક્સિજન સિવાય અહીંયા આગળ OH આવશે. જો આ એક C, આ અહીંયા આગળ C ડબલ બોન્ડ O, અને પાછું એની જોડે શું હતું? હા, OH હતું. તો એ OH કેવી રીતના બતાવીશું? એક કામ કરીએ, આપણે છે ને જરા ઉડાઈ દઈએ. ઇથેનોઇક એસિડ માટે અહીંથી આમ કરીએ, ઉપર OH ડબલ બોન્ડ O મૂકી દઈએ, અને અહીં આગળ O, અને અહીં આગળ H. તમે કહેશો આ લીટી નહીં દોરવાની ને? ધારો કે ના દોરો તો H લખી દેવાનું, પણ દોરો તો છેડા પર H બતાવી દેવાનું. તમે છેડા પર H લખ્યો હોય એનો મતલબ કે H જ છે, પણ નહીં લખ્યો એનો મતલબ એ કાર્બન ગણાશે. ગણી લો. હવે થાય છે? હા થાય છે. આ CH3, આ C, આ ડબલ OH, કરેક્ટ. તો આ થઈ ગયું ઇથેનોઇક એસિડ નું બંધ રેખા બંધારણીય સૂત્ર. પ્રોપેનોઇક એસિડ નું જોઈ લઈએ. આમાં એક એક ઉદાહરણ બધામાં એક્સ્ટ્રા લઈશ. 1 2 અને 3, જો CH3 CH2 C ડબલ બોન્ડ O, તો આ ડબલ બોન્ડ O ઉપર નીચે કોઈ બી જગ્યાએ લખો, એનાથી કોઈ ફરક નહીં પડે. અને અહીંયા આગળ શું આવશે? OH. તો આ થઈ ગયું પ્રોપેનોઇક એસિડ નું અણુસૂત્ર, બરાબર ને? બંધ રેખા બંધારણીય સૂત્ર. બસ, તો આ થયા 3 બંધારણીય સૂત્રો. નેક્સ્ટ છે ત્રિપરિમાણીય, 3D. ચશ્મા પહેરો, 3D ગોગલ્સ પહેરો તો ખબર પડે કે પેલું જે દોડતું દોડતું આવે ને ધૂમ લઈને તમારા તરફ આવે, પણ એ ના પહેરો તો કેવી રીતે ખબર પડે? તો એની માટે કાર્બનિક સંયોજનનું ત્રિપરિમાણીય નિરૂપણ શીખવું પડે. જુઓ, તમે આ જ ચિત્રની વાત કરો, આ ચિત્ર જે મેં અહીંયા આગળ દર્શાવ્યું છે, આ અહીંયા આગળ કાર્બન લઈ લઈએ આપણે, અહીંયા આગળ હું 3 હાઇડ્રોજન લઈ લઉં છું. આ ચિત્ર એકચ્યુઅલી મેં દર્શાવ્યું છે 3D માં. હવે ધ્યાનથી જોજો, તમને
3D એટલે ત્રિપરિમાણીય નિરૂપણ અને દ્વિપરિમાણીય નિરૂપણ વચ્ચે ફરક શું છે? તમે કોઈનો ફોટો જુઓ તો એ x એક્સિસ અને y એક્સિસ પર જ જુઓ છો, અને ત્રિપરિમાણ એટલે x y અને z બે એક્સિસ વધી જાય ત્રિપરિમાણ. કઈ વધી ગઈ? આ બે તો એક જ સમતલમાં છે, પણ આ જે તમારી નજીક આવે છે અને આ જે તમારાથી દૂર જાય છે, ચાર એક્સિસ વધી બે એક્સિસ વધી જાય. હવે જુઓ, તમે ફોકસ કરો આ બંને હાઇડ્રોજન. આ બંને હાઇડ્રોજન કાર્બનના પોતાના જ સમતલમાં છે, બરાબર ને? કયા કયા હાઇડ્રોજન? આ 1 નંબર અને 2 નંબરનો હાઇડ્રોજન. હા, આ હાઇડ્રોજન તમે જરા જુઓ તો આ હાઇડ્રોજન તમને તમારાથી દૂર જતો દેખાય છે કે નજીક આવતો દેખાય છે? તમને તમારાથી દૂર જતો દેખાય છે. અને આ હાઇડ્રોજન જુઓ, આ હાઇડ્રોજન તમને નજીક આવતો દેખાય છે. આને જ કહેવાય ત્રિપરિમાણીય નિરૂપણ, બરાબર ને? હવે જુઓ, જે બે હાઇડ્રોજન કાર્બનના સમતલમાં છે એને એક સિંગલ રેખાથી જ આપણે બતાવીશું, પણ જે દૂર જાય, અચ્છા કોઈ વસ્તુ તમારાથી દૂર જાય તો નાની 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 થતી જાય. નાની એટલે પેલી નાની તેરી મોરની વાળી નાની નહીં, छोटा 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 होता जाएगा. અને કોઈ વસ્તુ તમારાથી નજીક આવતી હોય તો बड़ा 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 होता है. ऐसा सूत्र में दर्शाना है. और त्रिपरिमाणीय निरूपण के जो सूत्र है उसको बोला जाता है फाचर सूत्र. फ्रैक्चर नहीं, फाचर सूत्र. હવે આ ફાચર સૂત્ર દોરવાનું કેવી રીતે? કયું સૂત્ર ભાઈ? ત્રિપરિમાણીય નિરૂપણ માટે જે સૂત્રનો ઉપયોગ થાય એને કહેવાય ફાચર સૂત્ર. દોરવાનું કેવી રીતે? મિથેન, આપણે 3 અણુના ઉદાહરણ લઈશું. સૌથી પહેલા કાનુડો મૂકી દો. કાનુડો એટલે કોણ? કાર્બન. કાર્બનને આપણે દર્શાવી દઈએ. એકદમ કાર્બનને હંમેશા છે ને, આ કાર્બનનું રાજ્ય છે તો કાર્બનને વાંકો ચૂકો આડો નહીં દર્શાવવાનો, નહીં તો એ રાજાને ફટકારશે, માર્ક ઓછા કરી નાખશે. કાર્બન, મિથેનની આજુબાજુ, મિથેનમાં કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન હોય. હમણાં જ આપણે વાત કરી, એમાંથી 2 હાઇડ્રોજન એના પોતાના સમતલમાં હશે. એના પોતાના સમતલમાં હશે. તો લો, આ 2 હાઇડ્રોજન એના પોતાના સમતલમાં મૂકી. pH બંધ લંબાઈ બધાનામાં ટ્રાય કરવાનું આપણે કે સરખી આવે, કારણ કે આપણને ખબર છે કે ભાઈ કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ મિથેનમાં સરખી છે. ચારે ચાર પરમાણુ એક સરખા અંતરે ગોઠવાયેલા છે. અચ્છા, હવે જે તમારી નજીક આવે છે ને એ ઘન ફાચર વડે દર્શાવવાનું. ઘન ફાચર કેવી રીતના દર્શાવવાનું ધ્યાન રાખજો. એક લીટી દોરવાની, એના ઉપર આવી રીતે આમ ત્રિકોણ જેવું દોરવાનું. રાઈટ. આડી રેખાઓ શું છે, આ પેન્ટેપની અંદર થોડી વાર લાગે છે, બરાબર? એક સેકન્ડ બી ઉડાઈ દઉં, ફરીથી દોરી દઉં. અરે ऐसा होता है, ટચ કરી દી. ચાલો, હા હવે જુઓ, આ જે ઘન ફાચર છે ને એમાંથી એક રેખા આમ બતાવવાનું અને બીજી તમારે એક ત્રિકોણ દોરવાનું. ત્રિકોણ, અને એની જે રેખા છે અહીં લાઈન રોકાઈ દેવાની, મતલબ આના કરતા થોડુંક નાનું બનાવવાનું અને આમ ક્રોસ કરી દેવાનું. આમ આ કનેક્ટ કરી દીધી. હવે આ જે છે આને થોડી ઘટ્ટ કરી દેવાનું, બરાબર? હવે બોલો, આ તમારાથી નજીક, મતલબ આ મોટી થાય છે બહારની બાજુ કે નાની? મોટી થાય છે, મતલબ આ તમારાથી નજીક આવે છે. તો આ જે નજીક આવે છે ને ઘન ફાચર કહેવાય. અને પેલો જે હાઇડ્રોજન જે તમારાથી દૂર જાય છે, જુઓ, દૂર મતલબ મોટી લાઈન, પછી નાની લાઈન, પછી નાની લાઈન, ઓર નાની નાની નાની, ફાઇનલી એચ. હવે આ જે છે આને કહેવાય ઘન ફાચર. ફાચર. અને આ જે છે આને કહેવાય રેખા ફાચર અથવા ત્રુટક ફાચર. ફાચર. અચ્છા, ઇંગ્લિશમાં ફાચર સૂત્રને ખાલી ઇંગ્લિશ નામ યાદ રાખવા માટે વેજ ફોર્મ્યુલા કહેવાય. WED, વેજ ફોર્મ્યુલા, બરાબર છે? ડિસકન્ટિન્યુઅસ વેજ એન્ડ કન્ટિન્યુઅસ વેજ. આપણે એને કહીશું ઘન ફાચર અને ત્રુટક ફાચર અથવા રેખા ફાચર. બીજી એક વસ્તુ સમજી લો. હવે અમુક પ્રકાશનોમાં આ જે રેખા છે ને એને આ રીતે બતાવી, આ ખોટું છે એકચ્યુઅલી. કેમ? કારણ કે કોઈ વસ્તુ દૂર જાય તો એ તમારાથી નાનું 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 થતું જાય. તો આ રીતે તમારે મિથેનનું ત્રિપરિમાણીય સૂત્ર દર્શાવવાનું. ચલો મિથેનોલની વાત કરીએ. મિથેનોલ, જો કોઈ પણનું ત્રિપરિમાણીય સૂત્ર દર્શાવવું હોય તો તમારે પહેલા એનું સાદું સૂત્ર આમ સાઈડ ઉપર દોરી દેવાનું, એટલે આપણને ખબર પડી જાય કનેક્શન કેટલા બતાવવાના છે. જો હવે મિથેનોલમાં સૌથી પહેલા આપણે આ OH છે, તો ઓક્સિજન અને બીજા 2 હાઇડ્રોજન, સોરી એક જ હાઇડ્રોજન, કોઈ પણ 2 પરમાણુ કાર્બન પોતાના સમતલમાં રાખશે. ઓક્સિજન અને એક હાઇડ્રોજન કાર્બન પોતાના સમતલ, અને ઓક્સિજન જોડે જોડાયેલો હાઇડ્રોજન એને ઓક્સિજન પોતાના સમતલમાં જ રાખશે. આ એના 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બતાવી દીધા. ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પેલું ફાચર. હવે જુઓ, આપણાથી નજીક આવતું ફાચર બતાવી દઉં. પહેલા એક રેખા, બીજી રેખા અને આ રીતે.
યસ હવે આને શું કરવાનું થોડું ઘટ્ટ કરી દેવાનું અને જે પેલું છે એ આ રીતે આમ દૂર જતું બસ લો થઈ ગયું બરાબર કોઈ કે ના ભાઈ મારે આ જે ફાચર છે આ ફાચર માનો કે એ ઉપરની બાજુ દોરવું છે તો ચાલો હું એ બી બતાવી દઉં તો બી ચાલે કેમ એનું એક સિમ્પલ રીઝન સમજો ત્રિપરિમાણમાં હું જ્યાં દોરું ત્યાં તમારે દોરવાની જરૂર નથી કારણ કે આ આંગળી તમારાથી નજીક આવે છે પણ મારાથી દૂર જાય છે અને આ આંગળી મારાથી નજીક આવે છે તમારાથી દૂર જાય છે આમ કરી દઉં તો ઊંધું થઈ જાય બરાબર છે તો કોઈ કે ના ભાઈ મારે આ બાજુ બતાવવું છે એમ બતાવી દો લો નાનું 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 હાઇડ્રોજન બસ તો આ થઈ ગયું CH3OH નું ચલો એમોનિયાની વાત કરીએ અમોનિયા અમોનિયાનું અણુસૂત્ર કહી દો ફટાફટ ચાલો શું થાય હા NH3 તો એમોનિયામાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેના પોતાના સમતલમાં જ હશે તો એક હાઇડ્રોજન યસ પોતાના સમતલમાં હશે તો બે હાઇડ્રોજન એક દૂર આવશે ને એક નજીક જશે પહેલા પેલો દૂર જતો બતાય નાનું 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 હાઇડ્રોજન અને હવે નજીક આવતો હાઇડ્રોજન આમ પ્રેક્ટિસ કરશો એટલે આ થઈ જશે ખાસ ધ્યાન રાખવાનું કે આ જે ઘન પાચર છે એને તમારે થોડી ઘટ્ટ કરવાની બરાબર છે યસ તો થઈ ગયું મિથેન વેરી સિમ્પલ જો સરસ દેખાય છે ને આમ ત્રિપરિમાણમાં ગોળ ગોળ ફરતું એવું દેખાય છે બરાબર આ થઈ ગયું મિથેન નું હવે ઇથેન નું જોઈ લઈએ ચલો ઇથેન નું મેં બનાવી દીધું જે સિમ્પલ છે જો દરેક કાર્બને બે હાઇડ્રોજનને પોતાના સમતલમાં રાખ્યા છે બરાબર ને અને આ દરેક કાર્બને એક હાઇડ્રોજનને દૂર મોકલ્યો એકને નજીક મોકલ્યો આપણી એકને દૂર મોકલ્યો એકને નજીક મોકલ્યો અચ્છા ધ્યાન રાખજો કે આ જે ફાજર છે એકચ્યુઅલી આ પ્રમાણે મેં તમને કીધું ને અમુક જગ્યાએ આ રીતે ખોટું ભૂલ કરેલી છે બરાબર છે યસ તો આ થઈ ગયું ત્રિપરિમાણીય બોલે તો 3D કેમિસ્ટ્રી ત્રિપરિમાણીય નિરૂપણ હવે આ જે ત્રિપરિમાણીય નિરૂપણ છે શરૂઆતમાં આ સંયોજનોના મોડેલ્સ બનાવતા હતા મોડેલ કેમ બનાવીએ એનું કોઈ રાસાયણિક કે ભૌતિક મહત્વ નથી એ ખાલી સ્ટુડન્ટ્સને સમજાવવા માટે આ મોડેલ્સ બનાવવામાં આવતા હતા એ ત્રણ મોડેલમાંથી એક છે માળખાગત મોડેલ બીજું છે દળાસળી મોડેલ અને ત્રીજું છે સ્થાનપૂરણ મોડેલ માળખાગત મોડેલ એકચ્યુઅલી આપણે જે બનાવીએ છીએ એને માળખાગત મોડેલ કહેવાય કે ભાઈ તમને એમ કીધું કે મિથેન તો તમે શું કરશો કે આ કાર્બન અને એની આજુબાજુ આવી રીતે આમ ચાર હાઇડ્રોજન બતાવી દેશે લો તો આ માળખાગત મોડેલ છે દળાસળી મોડેલ શું બતાવશે કે ભાઈ વચ્ચે એક પરમાણુ છે અને આજુબાજુ આમ આવા બીજા ચાર પરમાણુ છે તો એમને દળા વડે અને જે બંધ છે એને સળી વડે બતાવશે સ્થાનપૂરણ મોડેલમાં વચ્ચેનું પરમાણુ આખી જગ્યા રોકીને બેઠું છે એવું બતાવશે અને આજુબાજુના જો આમાંથી જ આ મોડેલ આવ્યું છે આમાં જે બંધ છે અહીંયા ગાડે બધી સ્થાન પૂરી દીધા ક્લોઝ કરી દીધું બરાબર છે એક ઉદાહરણ લઈ લઈએ ઇથેનનું જો આ ઇથેનનું જે તમને પહેલું દેખાય છે આ ઇથેનનું કયું સ્થાન પૂરણ છે આ કયું છે દળાસળી છે અને મેં તમને કીધું એમ આપણે જે બનાવીએ છીએ એ કયું છે માળખાગત મોડેલ છે બરાબર જો આના રિલેટેડ કોઈ પ્રશ્ન ક્યારે આવ્યો નથી પણ આપણને નાનામાં નાની વસ્તુ બી ખબર હોવી જોઈએ કારણ કે આપણે બેઝિકલી શરૂ કરી ટેક ઓફ કરીને ઝૂમ એડવાન્સ સુધી જવાનું છે so that's all for the today's session and આજના પ્રશ્નો જેન્યુઇનલી આ પ્રશ્નોના જવાબ તમારે ફેનોટમાં લખવાના છે ડેડિકેટલી લખવાના છે તમને કોઈ પણ પ્રશ્નના જવાબ કેવી રીતે લખવાનું ના ખબર પડતી હોય તમારી જે પ્રકાશન છે તે તમારી જોડે એમાંથી તમને મળી જશે તો બી ના મળે તો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તમે એની ટાઈમ યુ આર ઓલવેઝ વેલકમ ઓન માય ઇન્સ્ટાગ્રામ ત્યારે બી કોઈ પણ પ્રશ્નનો સ્ક્રીનશોટ લઈને મોકલશો આન્સર આપીશ તો જુઓ આ ચાર નહીં 6 પ્રશ્નો છે 7મા નંબરથી આપણે સેકન્ડ સેશનમાં આવશે તમારી ફેર નોટ કમ્પ્લીટ કરાવવાની ગેરંટી પણ મારી છે 6 પ્રશ્નોના વ્યવસ્થિત રીતે જવાબ તમારે લખી દેવાના કોઈ પણ પ્રશ્નમાં કઈ બી કન્ફ્યુઝન હોય આઈ એમ ઓલવેઝ ધેર ફોર યુ હે ના ચલો તો આ થઈ ગયા થિયરી ક્વેશ્ચન્સ જે બોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ છે એન્ડ ડીપીપી ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ આજે જેટલું બી શીખ્યા છે કેટલું શીખ્યા છો એટ અ ટાઈમ ખબર પડી જશે ચાલો પહેલા તમારે આન્સર લખવાનો પછી મારી જોડે મેચ કરવાનો કાર્બન C+4 અને C-4 આયન કેમ નથી બનાવતો તો આપણે કાર્બનની જે ચતુર સંયોજકતા જોઈ એમાં એક વસ્તુ જોઈતી કે આ કાર્બન એકચ્યુઅલી ચતુર સંયોજકતા આગળ કહેવાનું રહી ગયું હતું વાંધો નહીં ચલો આમાં જોઈ લઈએ સારું થયું આ પ્રશ્ન આવી ગયો ફાઇન જો આ કાર્બન ચતુર સંયોજક પરમાણુ છે ભાઈ કારણ શું છે તો વાત એવી છે કે કાર્બનને એવું કીધું કે ભાઈ તું 4 ઇલેક્ટ્રોન ઘુમાઈશ અને C+4 બનીશ ના પાડી કાર્બનને પછી એવું કીધું કે ભાઈ 4 ઇલેક્ટ્રોન મેળવીને C-4 બનીશ જેમ સોડિયમ 1 ઇલેક્ટ્રોન ઘુમાઈને Na+ બને અને ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવીને Cl- બને આવું તું કરીશ કાર્બને ના પાડી પછી પૂછ્યું ભાઈ તું ના કેમ પાડે છે તો 4 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે કાર્બનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઓછું જોઈએ ધાતુઓની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું છે એટલે ધાતુઓ શું કરશે ઇલેક્ટ્રોન ગુમાવી દેશે પણ આયનીકરણ એન્થાલ્પી ડાબેથી જમણે જતા વધે અને કાર્બન અધાતુ છે અને વધારે જમણી બાજુ 14મા સમૂહમાં તમને ખબર
તો એની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ પ્રબળ છે. પછી કીધું કે ભાઈ તું 4 ઇલેક્ટ્રોન મેળવીશ. કાર્બને કીધું કે પૂરેપૂરા હું મેળવું નહીં, કેમ કે હું કોઈની જોડેથી 4 ઇલેક્ટ્રોન છીનવું નહીં. કેમ? ક્લોરીન મેળવે છે. તો કાર્બનને પૂછ્યું ભાઈ કેમ? તો એકચ્યુઅલી કાર્બનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે મૂલ્ય છે ને એ બહુ જ વધુ ઋણ નથી, મતલબ મધ્યમ કક્ષાનું ઋણ છે, મધ્યમ ઋણ છે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવવાની બી એને ના પાડી દીધી. તો ભાઈ કાર્બન તું કરીશ શું એમ કે હવે? તો કાર્બન કે જો ભાઈ મારે તો અલગ રાજ્ય બનાવવાનું છે, એટલે કંઈક અલગ કરવું પડે. તો અલગમાં કાર્બને શું કર્યું કે ભાગીદારી કરી. કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને કાં તો એકલ બંધ, કાં તો દ્વિબંધ અથવા ત્રિબંધ બનાવશે. અને કાર્બન આ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે એટલા માટે જ એને ચતુસંયોજક પરમાણુ કહે છે. આ હું જેટલા બી 3-4 વાક્યો બોલ્યો છું એ એઝ ઇટ ઇઝ તમારે આ જે પ્રશ્ન છે કે કાર્બનની ચતુસંયોજકતા સમજાવો, ક્યાં છે? આવી ગયો 5મા નંબરનો પ્રશ્ન, એમાં તમારે લખી દેવાનો છે. બરાબર છે? યસ. ચાલો. તો અચ્છા, આમાં આન્સર તો આપો. C+4 અને C-4 કેમ નહીં બનાવે? બોલો, હવે તો તમને ક્લિયરલી ખબર છે. કારણ કે વધુ આયનીકરણ એન્થાલ્પીની જરૂર પડે છે. આયનીકરણ એન્થાલ્પી ખૂબ જ પ્રબળ છે, તેથી એ C+4 C-4 નહીં બનાવે. કાર્બન ક્યારે બી આયનીય બંધ નહીં બનાવે, એ ફક્ત અને ફક્ત સહસંયોજક બંધ જ બનાવશે. યસ. ચાલો જો પ્રશ્ન ધ્યાનથી જોજો. કાર્બનની વિદ્યુત ઋણમયતા તેના સંકરણ, જરા હું તમારી નજીક આવી જાઉં. પ્રશ્નો કરીએ છીએ તો જોડે જોડે કરીએ તો મજા આવશે. હું નજીક આવું ને તમારી એટલે હું આમ થોડું મોટું થતું દેખાઉં. ચાલો, ફાચર સૂત્ર હે ને? હા. કાર્બનની વિદ્યુત ઋણમયતા અને સંકરણની અવસ્થા પર આધારિત છે. હા ભાઈ, એ તો અમને ખબર છે. તો ખૂંદડી વાળા સ્ટાર વાળા ચિહ્ન કાર્બનમાંથી કયો કાર્બન મહત્તમ વિદ્યુત ઋણમય છે? બોલો, કયો કાર્બન મહત્તમ વિદ્યુત ઋણમય હોય? sp3, sp2 કે sp? તો sp કાર્બનની વિદ્યુત ઋણમયતા સૌથી મહત્તમ હોય. અને ઓળખશો કેવી રીતે? તો sp3 એટલે એકલ બંધિત કાર્બન, sp2 એટલે ઓછામાં ઓછો એક દ્વિબંધ અને sp એટલે ઓછામાં ઓછો એક ત્રિબંધ. તો તમે આમાંથી એવો કાર્બન, આ ફૂંદડી કાર્બનમાંથી એવા ફૂંદડીને પકડો જેમાં કાર્બન પર ત્રિબંધ હોય, તો બોલો આન્સર કયો આવશે? યસ, ધ આન્સર ઇઝ સી. चिन्हवाला कार्बन माથી कयो कार्बन महत्तम विद्युत ऋणमय છે? तो ये कार्बन सबसे ज्यादा विद्युत ऋणमयता वाला है. तो आंसर इज सी, बी चतुर, and give C for चतुर. કાર્બનની ઉત્તેજિત અવસ્થામાં p કક્ષકનું કુલ સ્પિન ક્વોન્ટમાંક કેટલો આવશે? એની માટે ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખવી પડે. તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s1 2px 2py 2pz. બરાબર છે? આમાં એક એક ઇલેક્ટ્રોન હોય અને એક ઇલેક્ટ્રોન આપણે 2s માંથી ઉત્તેજિત થઈને અહીં આગળ આવ્યો 2p માં. p કક્ષક વિશે વાત કરી છે. તો પહેલા p કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા છે એમ કહી દો મને. 3 ઇલેક્ટ્રોન. આ 3 ઇલેક્ટ્રોન સમાંતર ભ્રમણ ધરાવે છે. સમાંતર ભ્રમણ એટલે એમના સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્યો સમાન આવશે. સમાંતર ભ્રમણ હોય કે વિરુદ્ધ ભ્રમણ હોય, સ્પિન ક્વોન્ટમાંકના મૂલ્યો તો કેવા આવે? સમાન જ આવે. કાં તો +1/2 હોય અથવા -1/2 હોય. કાં તો પ્લસ હોય કાં માઇનસ હોય. સમઘડી હોય તો પ્લસ હોય, વિષમઘડી હોય તો માઇનસ હોય. આપણે દર્શાવેલું છે. હવે આ 3 મૂલ્યોનો સરવાળો કરો. તો +1/2 +1/2 અથવા -1/2 in short it is equal to -3/2 +-3/2 and +-3/2 એટલે +-1.5 થાય. રેડી? યસ. તો આનો આન્સર કયો આવશે? યસ, બી આવશે. આન્સર આવશે બી, +-1.5. ચલો આગળ વધીએ. યસ. sp3 સંકરણમાં ઉત્પન્ન થતી કુલ સંકૃત કક્ષકોની સંખ્યા બોલો, કોણ સા આएगा? હવે તો તમે હોશિયાર છો. કયો આવશે? હા, sp3 માં 4 આવે, પણ જો sp2 હોત તો 3 આવતી, sp હોત તો 2 આવતી અને 1 ક્યારે બી નહીં આવે. બરાબર? સો આન્સર ઇઝ બી. sp3 સંકૃત કક્ષક દ્વારા બનતી સંકૃત કક્ષકો કયા આકારે ગોઠવાયેલી હોય? આપણે હમણાં જ જોયું કયા આકારે ગોઠવાયેલી હોય? હા, સમચતુષ્ફલકીય આકારે ગોઠવાયેલી હોય. બરાબર? અને sp હોય તો રેખીય અને sp2 હોય તો સમતલીય ત્રિકોણ, મતલબ સમચોરસ પિરામિડલ એકમાં. આમાં તો સમચતુષ્ફલકીય આવશે. ચાલો, sp3 નો આકાર કેવો હોય? અચ્છા, આમાં sp3 સંકરણ નહીં, sp2 છે આમાં. sp2 માય મિસ્ટેક, sp2 સંકરણ હોય તો આકાર કેવો હોય? હમણાં તો આપણે વાત કરી. sp3 હોય તો સમચતુષ્ફલકીય અને sp2 હોય તો હા સમતલીય ત્રિકોણ. તો આનો આન્સર આવશે યસ, એ. ચાલો નેક્સ્ટ.
બંધકોણ 120 હોય તો કાર્બન કાર્બન પરમાણુનું સંકરણ કયું થાય? બોલો 109 28 sp3 અને 120 યાદ કરો ત્રિકોણ વાળું સંકરણ એટલે કયું સંકરણ? હા sp2 સંકરણ. તો આમાં આન્સર આવશે બી. ટોલ્યુઇનમાં રહેલા સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી કરો. તો હવે એક વસ્તુ પહેલા સમજો કે આ ટોલ્યુઇનનું અણુસૂત્ર હમણાં તમને નથી આવડતું, પણ આ ક્વેશ્ચન એક્ઝામમાં તો આવી શકે છે, કારણ કે એક્ઝામ સુધી તો IUPAC નામકરણ બધાના પતી ગયા છે. બરાબર, તો હમણાં હું તમને ટોલ્યુઇનનું બંધારણ કહી દઉં છું. આ રીતે ટોલ્યુઇનનું બંધારણીય સૂત્ર છે. પાઈબંધ અને સિગ્મા બંધની ગણતરી કરો. જો પાઈબંધ હંમેશા ઓછા હશે એટલે એમની ગણતરી એકદમ ઈઝી હશે. સિગ્મા અને પાઈ, તો પાઈ કેટલા છે? પાઈ કયા? તો જે પેલું ફર્સ્ટ ફ્લોર હોય ને પાઈબંધ હોય. તો હવે તમે જુઓ, આ 1 આ 2 આ 3, ચાલો તો પાઈબંધ કેટલા થયા? 3 થયા. હવે એક વસ્તુ જુઓ, 4 ઓપ્શન છે, એમાંથી કયામાં પાઈબંધ 3 નથી? આમાં કદાચ 2 માં હોય તો 2 કેન્સલ, તો આ સી માં નથી, એટલે કાં તો એ હોય, કાં તો બી હોય, કાં તો ડી હોય. બરાબર, ચાલો CH3 આમાં કાર્બન કેટલા બંધ બનાવે છે? 4. કાર્બન તો 4 બંધ જ બનાવે, પણ એમાં 4 એ 4 પાછા કેવા છે? એકલ છે, એટલે સિગ્મા છે. તો આ કાર્બનનો આ 3 હાઇડ્રોજન અને વત્તા 1 આ ટોટલ કેટલા થયા? 4 થયા વત્તા. હવે બીજું એક વસ્તુ છે કે આમાં દરેક હાઇડ્રોજનની એક એક સંયોજકતા બાકી છે, એટલે દરેક ઉપર એક એક હાઇડ્રોજન આવશે. તો આ CH 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 એટલે આ ટોટલ પાછા કેટલા થયા? 5 થયા. હવે આ દરેક કાર્બન કેટલા છે? 6 છે. તો આમની વચ્ચે બી તો એક 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 સિગ્મા બંધ હોય. તો 6 ને 5 11 ને 4 15 સિગ્મા બંધ છે. તો યોર આન્સર ઇઝ યસ, ડી. કરેક્ટ આન્સર કયો આવશે? ડી આવશે. નેક્સ્ટ તું પ્રશ્ન પૂછ્યો છે, જરા ધ્યાનથી જોજો. પહેલા કે આ એકલ બંધ છે. સી એકલ બંધ સી થી જોડાયેલા કાર્બન પરમાણુના સંકરણ અનુક્રમે કયા છે? એટલે તમને એવું કીધું અનુક્રમે એટલે ડાબેથી જમણે. આનું સંકરણ કયું? આનું કયું? તો જુઓ, આમાં એક બંધ એકલ છે, સોરી ત્રિબંધ છે, અને આમાં એક બંધ એક આડે દ્વિબંધ છે. તો આનું સંકરણ કયું આવશે? sp. અને અચ્છા, આ કાર્બનનું સંકરણ કયું? sp. અને આનું કયું? આનું આવશે sp2. તો શોધી કાઢો. ચલો ઓપ્શન છે યસ, ટી. સો યોર ઓપ્શન ઇઝ sp sp2. ચાલો નેક્સ્ટ. નીચેના સંયોજનોમાંથી કયા સંયોજનોમાં કાર્બન ફક્ત sp3 સંકૃત કક્ષક ધરાવે છે? યાદ કરો, કાર્બોક્સિલિક એસિડનું ઉદાહરણ આપણે જોયું હતું, એમાં તો કાર્બન દ્વિબંધ ધરાવતો હતો, એટલે ઓપ્શન એ ના આવે. આ CO જે જો CO એટલે એકચ્યુઅલી આવું થાય. તો આ કાર્બનનું સંકરણ તો કયું થઈ ગયું? sp2. અચ્છા, મારી પાછળ દેખાતું નહીં હે ને? એક મિનિટ કરાને ઉચકીને હા લો આવી ગયું. ચાલો, જે જગ્યાએ તમને CO દેખાય ને એ જગ્યાએ કાર્બનનું સંકરણ ફિક્સ છે, sp2 જોઈએ, કારણ કે CO બંધ છે, C ડબલ બોન્ડ O છે. હા, હવે અહીં જુઓ, આ એકચ્યુઅલી આવું છે, COH અને પછી એની જોડે 3 મિથાઇલ ગ્રુપ આ રીતે જોડાયેલા છે. ટૂંકમાં આ વચ્ચેનો જે કાર્બન છે એની ચારે ચાર ભુજાઓ એકલ બંધથી જોડાયેલી છે. તો આ કાર્બન sp3 સંકૃત છે. તો યસ, આમાં આન્સર કયો આવશે? સી આવશે. ફાસ્ટ ફોરવર્ડ કરાય છે MCQ, કારણ કે તમે પહેલી વાર કરતા હતા, હવે આ સિમ્પલ છે, તમે મને ફટાફટ કહી દો. કાર્બન કાર્બન અંતર. પ્રશ્ન શું છે ધ્યાનથી સાંભળો. જુઓ, તમને 4 ઓપ્શન આપેલા છે, એમાં કાર્બન કાર્બન અંતર સૌથી વધારે કોનું, ઓછું કોનું, બસ તમારો લોજિક આ છે. તો તમને ખબર છે કે જે કાર્બન ત્રિબંધ ધરાવતો હોય એ ત્રિબંધ. કાર્બન ક્યારે બી 4 બંધ નહીં બનાવે, મતલબ એક સાથે મેક્સિમમ કેટલા બનાવશે? ત્રિબંધ. પછી કયું આવશે? દ્વિબંધ, અને પછી આવશે એકલ બંધ. તો હવે જો, સૌથી વધારે બંધ લંબાઈ કોની હોય? એકલ બંધની, પછી દ્વિબંધની, પછી ત્રિબંધ. તો ત્રિબંધ ઉપર કોણ બેઠું છે? ત્રિબંધ કેટલા છે ગણી નાખો, બી છે, તો સૌથી ઓછી બંધ લંબાઈ બી ની આવશે, મતલબ બી સૌથી પહેલા હોવું જોઈએ. જો આમાં છે, આમાં છે, તો આમાં નથી, આમાં નથી, ટૂંકમાં એ અને સી કેન્સલ આઉટ. તો બી અથવા ડી આ બેમાંથી કોઈ એક હોઈ શકે, વાંધો નહીં. ચલો, સૌથી બી પછી કોનો નંબર આવે? મતલબ દ્વિબંધ. તો આ દ્વિબંધને પકડો, ડી. તો ડી હોવું જોઈએ. યસ, તો એ આમાં છે, મતલબ આ કેન્સલ, તો આ ફાઇનલ. તો આનો આન્સર આવશે બી. હવે એક કન્ફ્યુઝન તમને એવું છે કે આ સીબી એકલ બંધ અને એ પણ એકલ બંધ, તો સી ઓછું અને એ વધારે કેમ? એનું કારણ છે, આ કાર્બનનું સંકરણ કયું છે? sp2. અને આ કાર્બનનું સંકરણ કયું છે? sp. અને આ કાર્બનનું સંકરણ કયું છે? sp3. જો સૌથી વધારે વિદ્યુત ઋણમયતા કોની હોય? sp2 sp3 સોરી sp ની, અને પછી sp2 ની. તો આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, આ બે કાર્બન
બંને મેક્સિમમ ટ્રાય કરશે કે નજીક રહે પોતાના. તો આ સી વાળી બંધ લંબાઈ ઘટી જશે અને એ માં બંધ લંબાઈમાં આ ભલે sp સંકૃત છે પણ આ તો sp3 છે એટલે આ બહુ ઇલેક્ટ્રોનિક મને ખેંચે ને, તો આની બંધ લંબાઈ કેવી હશે? સૌથી વધારે હશે. કોની? a ની. So that's all. તો આમાં આન્સર કયો આવશે? b આવશે. બરાબર છે? Yes, that's all for the session. In case of any doubt, you are always welcome on my Instagram handle, and that is chemistry with Kunal. And ઘણા બધા લોકો આ સેમિનારની આ સેશન્સની ઘણા બધા લોકોને જરૂર છે 11th અને 12th માં ભણતા તમારા દરેક મિત્ર સાથે. સેશન ગમ્યું હોય તો લાઈક કરજો, પણ લાઈક એક જ વાર થશે. સબસ્ક્રાઇબ તો તમે કરી જ દીધી છે એટલે જ તમે અને હું આજે આમને સામને છે, પણ શેર ડેફિનેટલી કરજો. કરેક્ટ. સો ધેટ્સ ઓલ ફોર ધ ટુડેઝ સેશન. મારું કામ પતી ગયું, તમારું કામ આજે અહીં આગળ મેં કર્યું છે એ કરજો. એન્ડ ફેર નોટ બનાવવાનું કમ્પલસરી આજે ને આજે. થિયોરી ક્વેશ્ચન છે એની ફેર નોટ બની જવી જોઈએ અને ડીપીપી તમને હંમેશા માટે આવડી જવા જોઈએ જે મેં આજે કરાયા છે. ચલો મળીએ તો પછી सेकंड सेशन में. टिल देन मस्त रहो, व्यस्त रहो, जबरदस्त रहो और सेकंड सेशन के लिए तैयार रहो. बाय.